સંતો મંચ ઉપર નવા વર્ષની અંદર હાજરી સંતોની સારી છે, આપણને બધાને દર્શન થયો છે, એટલે દર્શન થયા એ મોટી વસ્તુ, અને બધા સંતોના આપણે બધા આશીર્વચન તો લઈશું. સત્સંગ તો તમે બધા સદગુરુના ચરણના અધિકારી બની ગયા એટલે સત્સંગ થઈ ગયો છે, પછી અમારે બહુ કહેવાનું હોય નહીં. તમે બધા વચની તેજીને ટકોડો અને પેલાને ડફણો માળો. એટલે એક વાણીમાં બોલું, સદગુરુના દેશમાં અખંડ દિવાળી, અખંડ દિવાળી, સદગુરુના દેશમાં અખંડ દિવાળી, સદગુરુના દેશમાં અખંડ દિવાળી, પ્રગટ સ્વરૂપે વાલો દિશે વન માળી, પ્રગટ સ્વરૂપે વાલો દિશે પાડી, હે પ્રગટ સ્વરૂપે વાલો દિશે વન માળી, પ્રગટ સ્વરૂપે વાલો દિશે વન માડી, દિવ્ય ચક્ષુથી હરદમ નિરખું, દિવ્ય ચક્ષુથી હરદમ નિરખું, જ્ઞાન દીધુરે મને એક જ સરખું, જ્ઞાન દીધું રે મને એક જ સરખું, હે જ્ઞાન રે દીધું રે મને એક જ સરખું, જ્ઞાન દીધું રે મને એક જ સરખું, દયાને દિનતાની ગૌવાનું ગોબર, જ્ઞાન રે દિનતાની ગૌવાનું ગોબર, લીંપીને ગોપીને મેં તો ઓગણું સજાવ્યું, લીંપીને ઘૂંપીને મેં તો ઓગણું સજાયું, હે લીંપીને ગોપીને મેં તો ઓગણું સજાયું, લીંપીને ઘૂંપીને મેં તો ઓગણું સજાયું, રાગને દ્વેષની રંગોળી પૂરી, રાગને દેશની રંગોળી પૂરી, સુખ રે દુઃખ ના માઈ સાથિયા પુરાયા, સુખ રે દુઃખ ના મોહી સાથિયા પુરાયા, સદગુરુના દેશમાં અખંડ દિવાળી, સદગુરુના દેશમાં અખંડ દિવાળી, પ્રગટ સ્વરૂપે વાલો દિશે વન માળી, પ્રગટ સ્વરૂપે વાલો દિશે વન મારી, દિવ્ય રે જ્ઞાનના દીવડા રે પ્રગટ્યા, દિવ્ય રે ગાનન દિવારા રે પ્રગટ્યા, ટળી ગયા મારે હવે યુગ યુગ અંધારા, ટળી ગયા મારે હવે યુગ યુગના અંધારા, તારા, ટળી ગયા મારે યુગ યુગના અંધારા, ટળી ગયા મારે યુગ યુગના અંધારા, ભાવ ભજનના વાગે ભડાકા ભારી, ભાવ ભજન વાજે ભરાકા ભારી, નિર્ભયતાની હવે નોબતો વાગી, નિર્ભયતાની હવે નોબત વાગી, અલક ધાણી તો મારે હવે નથી છેટા, અલખ ધણી તો મારે હવે નથી છેટા, સદગુરુ ભિખારામના થયા છે રે બેટા, સદગુરુ ભિખારામના થયા છે રે બેટા, દાસ પ્રભુની અરજ રે
સદગુરુના ચરણોને લેજો તમે સેવી. સદગુરુના દેશમાં અખંડ દિવાળી, સદગુરુના દેશમાં અખંડ દિવાળી, પ્રગટ સ્વરૂપે વાલો દિશેવન માળી. પ્રગટ સ્વરૂપે વાલો દિશેવન મારી. બોલો સદગુરુ દેવ કી જય. હવે આજ રોજ આપણે માઢા ગામની પવિત્ર ધરા ઉપર સદગુરુ ભીખારામ બાપુના લાડીલા એવા સેવકરામ બાપુ, જે સેવક આશ્રમમાં દિવેટો બનાવવાનું જ કામ કરતા, એમનું કામ મેઇન દિવેટો બનાવવાનું અમારા આશ્રમની અંદર, કાયમ દીવાબત્તી કરવા માટે. એટલે એમનું નામ સેવક રાખેલું. એટલે સેવકદાસ સેવક જેવા જ છે કહેવાનું છે. એટલે અને આપણે બધાને સેવક બનવાનું છે, સ્વામી બનવાનું નથી. સ્વામી બનના તો સહેલ હૈ, પણ સેવક બનના બહુ કઠિન હૈ. એટલે સેવક બન તો પછી સ્વામી કોઈ છેટું, સ્વામી પણ છેટું નથી. અને પેલા જીવનજી મહારાજે કીધું છે કે સ્વામી છે તો 60 કોષ દૂર है. हाँ, स्वामी से 100 कोष दूर, पर कीर्तनियों से 60 कोष दूर, અને હરિજન કે હૃદય में बसता हूं. ભગવાન એવું કહે છે કે સ્વામી જે બનીને બેઠા એનાથી 100 કોષ દૂર, અને કીર્તન કરતા હોય એમનાથી 60 કોષ, અને જે હરિજન છે, જે મારા જન છે, મારા ભગવાન મારા સ્વરૂપમાં મળી ગયા છે, એ તો એમના હૃદયમાં તો હું હરદમ નિવાસ કરું છું. એવું રામ કબીર સંપ્રદાયની અંદર જીવનજી મહારાજે એક સાખીમાં લખેલું છે. એટલે આજે બધા સંતોને હું કહી દઉં, બધાને થોડા થોડા આશીર્વચન આપવાના છે, બબે બધા સંતોની ઓળખ હું આપી દઉં, પછી બીજા કોઈને કોઈ નામ દેવાનું જ નહીં. એટલે આજે સદગુરુ ભીખારામ બાપુના બહુ અનન્ય કૃપાથી ગુરુ ગાદીના સમયાની અંદર પધારેલા, પેલા મારી બાજુમાં બિરાજમાન શક્તિ ગાદીના પ્રણેતા પરમ પૂજ્ય આદરણીય અભિક્ષાબાના ચરણોમાં કોટી કોટી વંદન. નાથજી બાપુ વડનગર સનાતન આશ્રમ મહંત શ્રી નાથજી બાપુ લાલ પાઘડી ઓળખી લેજો. જે કડાકા ભડાકા વરસાદ કરે ને એવા એ કડાકા ભડાકા કરે છે, એટલે પ્રખ્યાત છે. એટલે નાથજી બાપુના ચરણોમાં પણ બડા કોટી કોટી વંદન. અમારા ફુદેડા સત્ય સનાતન આશ્રમ ફુદેડાનો જે ચપ્પો આવ્યું છે, એ ગામના વિજાપુર તાલુકાના સત્ય સનાતન આશ્રમના મહંત શ્રી રામદાસ બાપુ. પેલી બાજુ દેલવાડ ગાંધીનગર રોડ ઉપર અંબોડના જોડે દેલવાડ છે, તો સોહમ પરિવાર સાહેબનો પરિવાર, વિજયદાસ સાહેબ એમના પરિવાર મંગુબા પણ અહીં ઉપસ્થિત છે, ગાદીપતિ એમનું સોહમ પરિવાર, અમરધામ દેલવાડથી પધારેલા મુમુક્ષ મંડળના સંતો તથા વિજયદાસ સાહેબના ચરણોમાં, મંગુબાના ચરણોમાં મારા કોટી કોટી વંદન. બાજુમાં બિરાજમાન અમારા વેડાથી પધારેલા શંકરરામ બાવજી, એ પણ ઉપસ્થિત છે, એમના ચરણોમાં વંદન કોટી કોટી. એના બાજુમાં આગળ ખરોડના બાજુમાં રાણિયાપુર કંપા છે, રાણિયાપુર કંપાથી પધારેલા મલ્યાલ સાહેબના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. પછી અમારા નાથજી બાપુના એક સંત આચાર્ય છે, જે ધર્મના અધિકારી, નદીઓર દરવાજાથી વડનગરના જ નિવાસી છે, જે ભગવાન દાસ સાહેબ આગળ ઉપસ્થિત છે, એમના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. હા, ગેડ નિવાસી કોણ છે? હા, ગેડ નિવાસી જાલબા બાપુ. હા, ગેડ નિવાસી સંત શ્રી જાલબા બાપુ છે, એમને પણ મારા વંદન. પછી કોણ છે? દેખાત નહીં મને. કોણ? લુદ્રા. હા, લુદ્રાથી એક મહાપુરુષ પધાર્યા છે, એમના પણ મારા કોટી કોટી વંદન. પછી આગળ હા, સેવાદાસ બાપજી, અમારા નાથજી બાપજીના બીજા એક અનન્ય આચાર્ય, સનાતન ધર્મના અધિકારી છે, અમદાવાદથી પધારેલા સેવાદાસ સાહેબ, એમના ચરણોમાં. પછી અમારે આવતીકાલે જેમના ત્યાં એક ધર્મ સભા છે, સંત મેળાવડાનું આયોજન છે, ઈડરના બાજુમાં લીંભોઈ ગામ છે, તો સાબલવાર રોડ ઉપર સંત સમાજ સેવા આશ્રમ છે, નાથજી બાપુના એક વરિષ્ઠ ધર્મી પુરુષ જે સુરેન્દ્રસિંહ બાપુ, જેમના કાલ મેળાવડો છે, એમના તરફથી હું હાર્દિક આમંત્રણ આપું છું, બધા જ આવજો. બોલો સદગુરુ એવા સુરેન્દ્રસિંહ બાપુ તથા બીજા બધા ગૃહ માતાઓ પણ, અમારા લક્ષ્મીબા, સવિતાબા, આ બધા ગીતાબા, બધા
ગૃહ માતાઓ પણ ઉપસ્થિત છે, એમના ચરણોમાં મારા વંદન. અત્રે ઉપસ્થિત ધર્મસભાની અંદર ઉપસ્થિત સર્વ આત્મ સ્વરૂપી સંતો. અલ્યા ભાઈ સેવક્રમ બાબુજી ચો છે, પેલા રૂપપુરાથી એક સંત અમારા નારાયણ બાપુ સાહેબ આવ્યા છે, નારાયણદાસ સાહેબ, એમનું સન્માન કરો કંઈક. એ પણ પ્રણામી સંપ્રદાયના બહુ અનન્ય ભક્ત છે, જેમને જે તો ગુપ્ત રતન છે કહેવાય નહીં, એ તો કશું બાળ પરી એવા નહીં, પણ એમનું સન્માન કરો ત્યાં ફૂલથી ફુલારથી. એ પણ અહીં બાજુના જ રૂપપુરાના છે, નારાયણભાઈ સાહેબ જે અમેરિકા રહે છે ત્યાં બેઠા છે, એટલે એ પણ અહીં સભાની અંદર ઉપસ્થિત છે. બીજા ગામના સંતો, આત્મ સ્વરૂપી સંતો ભક્તો ને મારા કોટી કોટી વંદન. હવે મારે તો બહુ સમય લેવાનો નથી, બધા ધર્મી પુરુષો બેઠા છો, બહુ સદગુરુના વચન પ્રમાણે ચાલવાનું છે આપણે. વચને જે ચાલ્યા એ ભવસાગર તરી ગયા છે, એટલે સદગુરુનું વચન આગળ રાખીને આપણે બધાને આપણને બિલકુલ આમ પેલી ટોચ હાથમાં આપી છે, આપણા અજવારે હેડવાનું છે, બીજાના અજવારે હેડવાનું નથી. નકર બીજાના હાથમાં દીવોનો પાછો કૂવો પડીએ તો દશા બગડી જાય, પણ આપણી આવું મોયની ઉઘડી જવી જોવું, સમજો લો. એટલે આવું મારે બહુ કહેવું નથી. અભિક્ષાબેનની વાણી આપણે 2-5-10 મિનિટ સાંભળીશું, બીજા સંતોનો પણ સમય સંજોગો પ્રમાણે 5-5 મિનિટ સાંભળી અને આરતીને થઈ ગયું છે, પણ આપણે પાછું પ્રસાદનું મોડું ન થાય, પ્રસાદ પાછો રિસાઈ ના જાય, એટલે પ્રસાદનું પણ ટાઈમ સર આપણે લેવાનું છે, ગ્રહણ કરવાનું છે. અને બીજા જે સંતો આવીને સેવા બેવા આપો, એટલે અભિક્ષાબેન આપણે થોડું સાંભળીએ. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવનો જય. સત્ય સનાતન ધર્મ કી જય. ભિખારામ બાપુનો જય. સર્વે સંતોનો જય. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષત્રિય, બ્રહ્મશુષી, લાખો જીવોના તારણહાર, નોધારાના આધાર, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. અત્રે બિરાજમાન, મંચ પર બિરાજમાન સર્વ પરમ પૂજ્ય, પરમ વંદનીય, અનુભવી જ્ઞાની મહાપુરુષો, ધર્મસભામાં બિરાજમાન સર્વ જિજ્ઞાસુ, મુમુક્ષ, આત્મીય સ્વરૂપી સંતોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. આજ રોજ પવિત્ર પાવન ભૂમિ માડા મુકામે સદગુરુના ખૂબ અનન્ય સેવક એવા સેવકદાસ બાપુ તારાબાના ખૂબ અનન્ય ભાવથી આજે ગાદી પ્રાગટ્યોત્સવ નિમિત્તે આપણને સૌને દર્શન પ્રસન્નનો યોગ કરાયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આમ તો દર વર્ષે આ સદગુરુનું વચન જેમને શિર ધર્યું છે એ નિમિત્તે ગુરુનો મહિમા ઉજ્જવળ કરવા માટે આપણને સૌને એકત્ર કરી સંતો મહાપુરુષોના દર્શનનો લાવો પ્રાપ્ત કરાવડાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સદગુરુ પરમાત્મા એમના હૃદયની અંદર અખંડ આવો ભક્તિ ભજનનો ભાવ પ્રગટ રાખે. સંતો મહાપુરુષો મળવા એ ખૂબ દુર્લભ છે. આપણને મળી ગયા છે એ આપણું કઈ કોટી જન્મનું પુણ્ય છે કે જેના લીધે સંતો મહાપુરુષો આપણને પ્રાપ્ત થયા છે. એટલે સંતો મહાપુરુષોએ કીધું છે કે આ દુનિયાની અંદર બધું જ મળી જાય, પણ જ્યાં સુધી સંતો નથી મળ્યા ત્યાં સુધી કંઈ જ મળ્યું નથી. સંત મળે તો જ બાપ આપણું કંઈક કલ્યાણ થાય, નહીતર એમ નામ થાય એવું નથી. સંતો મહાપુરુષોની આ વાત એ ખૂબ ગહન છે. જેને સંતો મહાપુરુષોના વચનો શિર ધર્યા છે, આજે જુઓ એ ધામ બનીને પૂજાય છે, આજે તીર્થ બનીને પૂજાય છે. કાઠિયાવાડની અંદર જુઓ ઘણા સંતો થઈ ગયા જેમણે સત્સંગ કર્યો નથી, ક્યાંય જ્ઞાન ગોષ્ઠી કરી નથી, ક્યાંય સમાગમ કર્યો નથી, માત્ર ભૂખ્યાને રોટલો જ ખવડાયો છે. અને એના આધારે આજે બધા જુઓ તીર્થ બનીને પૂજાય છે, જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો જમે છે, છતાંય અન્નની ખોટ આવતી નથી. અને આપણા જેવા મોકલે તો ત્યાંથી ના પાડે છે
કે હવે મોકલતા નહીં, કારણ કે સંતોનો તો એક જ શબ્દ કલ્યાણકારી છે, ઉપકારી છે. એમને એક જ વસ્તુ પકડી કે ભૂખ્યાને ખવડાવવું. બીજું જ્ઞાનમાનમાં કોઈ ખબર હતી નહીં, પણ છતાંય એક રોટલાના આધારે આજે તમે જુઓ જગતની અંદર તરી ગયા. અને એમના શરણે જે જાય, ગમે તેવો મોટો કલેક્ટર હોય પણ ત્યાં જઈને પ્રસાદ લે. સંતો મહિમાએ આ બાપ, આ તમે જુઓ, આ જે કઈ ક્રિયા કરવામાં આવે છે એ બધાનું કંઈક મહત્વ છે. પણ આપણને એમ લાગે કે આ બધું શા માટે કરવાનું, પણ એ જ તર્યા છે, બાકી વાતોથી કઈ મેળ પડે એવો નથી. અને એટલે કીધું કે માણેક દાસના હાથના મેવા કર્યા તેને પાયા, વાતોમાં તો કઈ ન વળે અને સાહેબ કબીર સમજાયા. વાતો કરવાથી કઈ મેળ પડે એવું નથી, આ તો કંઈક કરવું પડે. અને તમે જેવું કરો એવું તમે ભરો, કર્યા વગર પમાય એવું નથી. ખેતરમાં જેવું બિયારણ વાયું હોય ને એવો જ પાક પ્રાપ્ત થાય. બિયારણ ઘડેલું હોય અને પાક પછી હારાની રાખીએ તો મેળ પડે એવો નથી. બિયારણ સારું હોય, એની પાછળ મહેનત સારી હોય, ખાતર પાણી નિયમિત હોય, ત્યારે બાપ એમાંથી ઉપજ સારી પાકે. ખાલી વાઈ દેવાથી મેળ આવે એવો નથી. એમ સંતો મહાપુરુષોએ આપણા માટે ખૂબ પુરુષાર્થ કર્યો છે, ખૂબ આપણામાં પણ એવું ઉત્તમ બીજ રોપ્યું છે. પણ જેને ઉત્તમ પુરુષાર્થ કર્યો છે એનું જ બાપ કલ્યાણ થયું છે. અને આ સંતો મહાપુરુષોનું મિલન અવારનવાર એટલા માટે જ છે કે કંઈક આવરણ આવે, કંઈક આદિ વ્યાધિ ઉપાધિઓ આવે તો આવા સંતોના સંગમાં જવાથી એમાંથી આપણે બચી શકીએ. નહીતર એમના બચાયું નથી. આ જગતની અંદર જ્યાં જુઓ ત્યાં લાઈ છે, પણ સંતોનું શરણ જ એક ઠરવા માટેનું સુંદર ઠેકાણું છે. બીજા કોઈ ઠેકાણે ઠરવાનું ઠામ મળે એવું નથી. તો આપણને એવું સુંદર આ ઠરવાનું ઠેકાણું મળ્યું છે. ખૂબ એવા જ્ઞાની અનુભવી સંતો મળ્યા છે. અવારનવાર મળતા આપણે આપણા ઘટની અંદર, આપણે આપણા ઘરમાં મળી જઈએ તો આપણી કાયમ માટેની દોટ મટી જાય. બાકી બહાર તો બહુ ચાલ્યા છીએ, પણ પોતાના ભીતર જેને ડગ ભર્યા છે એનું જ કલ્યાણ થયું છે. અને એટલે સંતો મહાપુરુષો એટલે કે છે કે ગાયા બજાયા લોક રીજાયા, ખબર નહીં પાયા આપને ઘર કી, દાસ ભિખારામ યુ કહે તન મન ધન શીશ અર્પણ કર તો ખબર પડે ઉન ઘર કી. આપણે આપણા ઘરની ઓળખ કરવા માટે આવા સંતોના શરણે જઈએ છીએ. અને એ ઘરની ઓળખાણ થઈ જાય પછી બીજા કોઈ ઘરની ઓળખાણ કરવાની બાકી રહેતી નથી. તેવો સુંદર યોગ આપણને સર્વને મળ્યો છે. ખૂબ અનુભવી પુરુષો પણ દૂર દૂરથી સેવકદાસ બાપુના આમંત્રણને માન આપીને પધાર્યા છે. આપણે એમના મુખારવિંદથી પણ અમૃતવાણીનો લાભ લેવાનો છે. એટલે વિશિષ્ટ કંઈ ન કહેતા મારી વાણીને આટલી વિરામ આપું છું. બોલો સદગુરુ દેવનું જય. જે સત્સંગના વચનો મુખારવિંદથી કહે એને વાણી ના બોલવાની, વાણી બોલે ને સત્સંગ ના કરવાનો. કારણ કે વાણી સત્સંગ બધો સમય નથી આપણે, એટલે બધાના સમયની બિલકુલ પાબંદી છે. એટલે બધા જ મહાત્માઓનો સમય આપવાનો છે, 5-5 મિનિટ, 10-10 મિનિટ, જે યોગ્ય થાય. એટલે ટૂંકાણમાં ગોઠવીને મૂકો કે આપણે આટલું જ કહેવું કમ્પ્લીટ, એટલે વધારે સમય બગડે નહીં. કારણ કે સભા કંટાળે, આપણને ખબર ને, આપણે વક્તાઓને ખબર નહીં પડે. માઇક લાઈફ ને વાઈફ આ બધું કોઈ ન નહીં કહેવાના છે. આ ત્રણ ખરાબ વસ્તુ છે કહેવાના છે. જો હારો તો હારો, આ બગડો તો હમણાં બધો પ્રોગ્રામ બગડે ના બગડે. અને બાઇક હોય તો રસ્તામાં પેલું કંપનીમાં છોડાવી પણ પંચર થઈ જાય તો તમે કહો કોકના સેકન્ડ ના લે, ના એટલે પણ બાઇક એ તો પ્રકૃતિનો ખેલ છે, તો નવું હોય તો પંચર થાય કહેવાનું. અને વાઈફ એ હારો નર નારીનું એક મતું તો થાય હમણાં પૂરમાં સતું ન કંઈ એન્ટ્રી ભજનમાં ના થવા દે, વાઈફ એવી હોય તો બે કહેવાનું. એટલે આ ત્રણ વસ્તુ મેં માર્કિંગ કરેલો છે. એટલે નાથી બાપુને આપણે સાંભળીએ. બોલો સદગુરુ દેવની જય.
બ્રહ્મનિષ્ઠ પરમ ક્ષત્રિય અનાથોના નાથ ગરીબોના બેરી લાખો જીવના તારણા દયાના સાગર કરુણા સાગર પરમ કૃપાળુ પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ એવા સદગુરુ દાતાના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. વ્યાસપીઠને દીપાવનાર મહાનુભાવો તથા અત્રે ઉપસ્થિત જિજ્ઞાસુ હંસોના ચરણોમાં દાસના જય ગુરુદેવ. અમે પાબંદી કરી છે પણ મારે નાના બારામાં જ કેવું છે ઘરે લાગ્યું હવે તાન તપાસવાનો હોય કે હે બોલો સદગુરુ દેવાની જય. કશું નહીં કહું, ચિંતા નહીં કરી. અંતરના યજવાળે અગમ ઘેરે આવો રે જીવોજી, એ જી તમે કરી લો તમની ઓળખાણ મારા વીરા. હરે પુરા ગુરુ પાસે જઈ પંડોળ ઉતરાવો રે. એ જી બે લીટીઓ ભજન ની ના પાડી એટલે આગળ નહીં બોલું. નહીં તો ચાલુ મત બોલી નાખ્યો તો ના નહીં બોલવું. એ સત્સંગ જ છે. ના કાયદાનો વિરોધ ના કરો. તાલમેલ હાથી નહીં. ના અમે કાનૂન માન્ય. હા બરોબર. આ વાણીમાં બે લીટીમાં આ મહાપુરુષ એમ કહે છે કે આ તનના અજવાળે અગમ ઘેર આવો. શું કહે છે? આ તનના અજવાળે અગમ ઘેર આવો, કરી લો આ તનની ઓળખાણ મારા વીરા. પૂરા ગુરુ પાસે જઈને મોચ્યા સુતરાવાની જરૂર છે ને મેળ પડે એવો છે નહીં. એટલા તન મન ધન શીશ કુરબાન થાય પછી આ વસ્તુ સમજાય. ગુરુ કરાવવાથી જ્ઞાન કોઈ દાડો થાય નહીં. ગુરુ છે હદ છે, સદગુરુ છે અનહદ છે. ગુરુ તમને ઉપડાવે અને સદગુરુ ઉતરાવે. ગુરુ છે જલાવે, સદગુરુ મેલાવે. ગુરુ તમને બંધન કરે, સદગુરુ બંધનમાંથી મુક્ત કરે. તો ગુરુ ઉપડાવે હું તો ગુરુ એવો ટોપલો તમને ઉપડાવે. ધર્મથી ટુકડા રહેજો, પાપથી વેગળા રહેજો, 5 વાગડીએ પૂન કરજો, ભૂખ્યાનું ભોજન આલજો, તરસ્યાનું પાણી આલજો, નાગાનું વસ્ત્ર આલજો. આ રહ્યો ટોપલો ગુરુ તમને માથા ઉપડાવે. અને સદગુરુ મળે કે આ રહ્યો ટોપલો કુવામાં નાહી દેવા. મન તારે કોઈ કરવું છે નહીં. ફક્ત તું તારી ઓળખાણ કરી લે. ભજન આવડે તો ગાજે, ના આવડે તો ગાવું નહીં. સત્સંગ આવડે તો કરજે, ના આવડે તો કરવો નહીં. પણ તું તારી ઓળખાણ કરી લે. સંત કોઈ દાડો પરમાત્માની ઓળખાણ ના કરાવે. સંત કોઈ દાડો છોકરા ના હાલે. સંત કોઈ દાડો શરાબ ના બોલે. અને આ કરે એનું સંત કહેવાય નહીં. તારી ઓળખાણ કરી લે એટલે ભગવાનને ખોળવાનો નહીં. એ રોજ ખોવાઈ ગયેલો નહીં. હું આઈનું ભરા દેવાનું ઓળખવાના નહીં. ઓળખાઈ જાય પણ તારી ઓળખાણ કરી લે. અને જ્યાર સુધી તને તારી ઓળખાણ નહીં થાય ત્યાર સુધી તને કાળમાં મેળ પડે એવો છે નહીં. એટલે આપણે આપણી પોતાની ઓળખાણ કરવાની છે. નિજ એટલે પોતે, સ્વ એટલે પોતે, પોતાના સ્વ સ્વરૂપનો અનુભવ કરવાનો છે. સંતો એની અનુભૂતિ કરાવે છે. પ્રેક્ટિકલ કરીને એનું ઓપરેશન કરીને આ શરીરને ઢોકવા માટે આ કપડું એક પડદો છે. એમ આત્માને ઢોકવા માટે આ શરીર એક પડદો છે. અને જ્યાર સુધી આ પડદો નહીં હટે ત્યાર સુધી 3 કાળમાં કોઈ દાડો આત્માનો સાક્ષાત્કાર થાય એવો છે નહીં. જ્યાર સુધી દેહ દેખાય ત્યાર સુધી આત્મા કદી ના દેખાય. અને આત્મા દેખાય એટલે દેહ દેખાય નહીં. જ્યાર સુધી તમને અલ્યા હું છું અને મારા ખબર ના પડે તો ભાઈ કાર્યક્રમમાં ઉપાડ ના એટલે ખબર પડે ના પડે. આખી રીંગ પૂરી થઈ જાય. નાજી બાબુ ઊંઘી એવા થોડા છે. ચલો મારી વાત કર થઈ ગઈ. બોલો સદગુરુ દેવાની જય. કરી કે તું તને ઓળખી લે. તને તારી નથી ઓળખાણ પ્રભુને ક્યાંથી ઓળખે. મન તું ક્યાં સુધી અડગો થાય જોને તારા સ્વરૂપને. એટલે સદગુરુની વાત કરી. કબીર સાહેબે પણ કીધું છે કે તીરથ ગયે ફળ એક હૈ, સંત મિલે ફળ દો, અને સદગુરુ મિલે તો ફળ અનેક હૈ. જો તમારે કોઈ ફળની આશા ઈચ્છાઓ રાખવાની જરૂર નથી. હવે રામદાસ બાપુ સાંભળીએ. સદગુરુ દેવનો જય. બધા બોલો તો ખરા. અમારી પેન ટૂંકી છે. નાથજી બાપુ બધા થોડી જીભ લાવો.
પેલી એ છે હંગાથી એટલે સાથ જીભ આપવાનો હલાવો થોડું ને કે પછી પેલું થહ મુઠામાં આ પર ઉદાસ તમારે ખાલી જય જ બોલવાનું. આ બોલો સદગુરુ સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, સદગુરુ ભિખારામ બાપુનો જય. ભાઈ અમે અમારા ગુરુને તો જય બોલાવીએ ને, ગુરુ મોરી કરીને પછી ચાલીએ ને કે આ એક પગ કંઈક ઓગળી કંઈક પોદુએ લેવું નહીં. એટલે નાથજી બાપુએ, પ્રભુદાસ બાપુએ, ભિક્ષાબાઈ બહુ સુંદર વાત કરી. બધાનું ઓળખાણ તો તમને આવો અહીંયા કેટલાય સમયથી આવો છો, કેટલાય વર્ષોથી, એટલે બધા હવનું ઓળખ છે. કાર અમદાવાદ છે ના ફલવાના છે, જ્યાં સાહેબ જેવાનું ઓળખાણ આલવી પણ તે આપી દીધી. એટલે બહુ વિચારવાની જરૂર છે. અમે કે કરીએ છીએ ને તમે હોભળ કર્યું છે. આટલે ही નહીં, કેટલા બધા વર્ષો જતા રહેતા નો અમારા નાથજી બાપુ કે તમે મૂળ વચનની વાત કરજો. મૂળ વચનની વાત તો મારા હું ઢઈ કે વાવી નહીં. અને હું શું કહું, હું લાયક નથી, હું લાયક નથી એ વાત કરવા માટે. જે જગ્યા પર જો શબ્દ ના ઉપડતો હોય, જે જગ્યા પર મન બુદ્ધિ ચિત્ત અહંકાર પહોંચી ના શકતો હોય, જે જગ્યા પર પિંડ કે બ્રહ્માંડ જેવું ના હોય, જે જગ્યા પર કોઈ કલ્પના ના હોય, પછી તત્વોની માયાની શ્વાસા કે શરીરની થી જે પર જે જગ્યા છે વાલા, એ જગ્યા પર કયો શબ્દ ઉઠાવવાનો, કયો સત્સંગ કરવાનો. દીકરી લગ્ન કરીને આવી જાય એટલે બે નર નારીનું એક મતું થઈ જાય એટલે પછી તો શબ્દ હતો, શબ્દની સુરતા બે એક થઈ ગયો, પછી તો વિરમી થાય. નદીની રેતમાં પાણી ઢોળાઈ જાય, પછી એ પાણીનો છોટો હાથમાં આવે, પછી શું થાય, મોય સમય જાય, વિરમી જાય. શબ્દની સુરતા વિરમી જાય જો તો કોઈ શબ્દ સ નહીં, તો સદગુરુના શરણે જવું પડે. અને એ કણ્યા મૂળની વાતનું પ્રવચન થાય. અને મૂળની વાત છે એ એના અંદર પ્રેક્ટિકલમાં એ નામાં થાય. કોઈ ગમે જેટલું પ્રેક્ટિકલ કરીને બતા કરે ને એકડું પાડીને એક ઘૂંટ ઘૂંટે જ કરે, પણ તો એ પેલા હો મલ્યાને એકડો દેખાય ખરો પણ આવડે તો જ્યારે કે રહ્યો પોતે ગૂંઠ તાને તો તમે શ્વાસાની સુમરણી તો નહીં, પણ શ્વાસા તો એ તો જવાવાળી વસ્તુ છે. કર શ્વાસા કી કર અજંપા કા જાપ, પરમ તત્વ પહેચાન. બહુ ખ્યાલ રાખો, શું કે છે પરમ તત્વ પહેચાન. તો સોહમ તો જે વસ્તુ છે એ તો પિંડ ને બ્રહ્માંડથી પર શબ્દ ઉપર, પછી એ તો શબ્દની વ્યાખ્યા નહીં. તો આ સોહમ કયો, એ સંયમની વાત થઈ. તન મન ધન શીશ અર્પણ કર્યા પછી જે આબાદ શેષ વધ એને 90% નહીં. આ બાલજીએ ઘર આ વખત કીધું કે વટ નાખવા દો. હવે આ પૂછો પૂરા પંડિતોનું, પૂછો જ્ઞાની ગુરુઓને, પૂછો મોટા મહંતોને કે તારા મનના ગુરુ કોણ છે, તારા નેમના ગુરુ કોણ છે. અમે વિચાર કરો કે એ ગુરુ કયા, એ ગુરુ તમે કર્યા છે, અને કર્યા હોય એને તો કહેવાની જરૂર નહીં. અને હું કહું તો તમે માનવાના નહીં, તમને ખબર હોય તો. અને કદાચ ખબર ના હોય અને હું કહું તો એ તમે બીજે તો પૂછવાના ને. કા રામદાસ કહેતા તે સાચું કે પેલું સાચું, આ તો લોચા પડીનું ભારે ફરક ના પડે. એના માટે શું કરું છે, ક્લાસ ભરવા તો જવો ભરતભાઈ. આ તો પ્રવચન છે, ભગવાનના ધામમાં તો પ્રવચન છે નહીં. આ ભૂંગળો તો શું નહીં, કશું નહીં. એ તો શિસ્ત બનાવીને અડોલ વર્તીમાં જે બેસી જાય એને કોઈ શબ્દ કહેવાની જરૂર નહીં. મૌન બ્રહ્માજીને છનકાદીએ પૂછ્યું આપ કોણ છો, આપ કોણ છો, એટલે કોણનો જવાબ કયો હોય બતુભા? મૌન જવાબ જેને થઈ ગયો એ મૌનમાં બધું ભરેલું છે. મૌનમાં આવું એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડો છે. પણ ક્યારેક મનને ગુરુ મળે તારે પેલા ફકીર રસ્તામાં હોઈ રહ્યા હતા અને રાજાની સવારી આવી ગઈ.
એટલે સિપાહીઓ આવીને એ ઉઠો ઉઠો સાધુ, એ ફકીર ઉઠો ઉઠો, તમે વેગડા કહો, રાજાની સવારી આવે છે. ફકીર તો બિંદાસથી જ હોઈ રહેલા. ઘણા કંટાળે એટલે કહી દીધું, તારા રાજાનું પૂછી આવજે કે તમે આવું કામ કર્યો એ કોનું પૂછીને કર્યો. એટલે બધા સિપાહીઓ પૂછવા જાય કે આ ફકીર એવો છે ઉઠતો જ નહીં, કે જેમ એમ કહેતા કે તારા રાજાનું પૂછ્યા કે આ હુકમ તું કોનેથી કર્યો, કોનું પૂછીને કર્યું. એટલે રાજાએ કીધું કે કહી દો, જો એ તો મેં મારા મનથી હુકમ કર્યો છે. પેલા કે વાજા, એટલે પેલા ફકીર શું કહે છે એ તો મારો જે નોકર છે, મારો જે ગોલો છે એને પૂછીને એ મને કાયદો કર્યો છે, એ કાયદાથી હું એનો ઉઠું. એ તો કે મારો નોકર શકી આ જગતમાં, એ તો નિરંજન તો, એટલે નહીં હું ઉઠી શકતો નહીં. મનના વેગથી કદી એ ઉઠાય, મનના વેગથી દોડાય ને. તમે આત્માનું સ્વરૂપ, આ સંતો તમને કયું સંબોધન કરે છે? આત્મા સ્વરૂપી. અને આત્મા સ્વરૂપમાં કોઈ પ્રશ્ન નહીં, કોઈ જવાબ નહીં, કોઈ રિદ્ધિ નહીં, કોઈ સિદ્ધિ નહીં, કોઈ ચમત્કાર. સ્વયં કાયમિકનું પરમ તત્વ કાયમિકથી પ્રકાશિત જ છે. પણ દૂધમાંની ઘી તો કાઢવું, અને કાઢીને વર હુજી ડોલકું ભરીને મૂકો તો એ અજવાળું ના થાય ને. ત્યાં દીવે પેટી બધું મૂકો, આખી દુનિયાને બારી કૂટાય એવી દિવાશ્રીમાં અગ્નિ છે, પણ તે છતાં ઝાડો ભર જતો રહેતો હે. હું ધાબોડા તપ કરીને લાડની નદીઓ થઈ જાય ભસ્માસુરની માફક તો એમેર પડે હો. પણ જ્યારે પ્રગટ પુરુષ, સ્વયં પ્રગટ પુરુષ સદગુરુ જેને કીધું કે સદગુરુ સબ પીરોનો પીર, સબ દેવોનો મહા, સબ મંત્રોનો મહા. અને એ સદગુરુ સદાશિવ છે, એ આ સદાશિવનો મંડપ છે. તમને કઈ વાત સમજાય છે? અને એ પ્રગટ પુરુષ સ્પર્શ કરક એટલે પ્રગટ થઈ જાય ને. જે દાડો એને કલ્પના તય કરી હે તારા બ્રહ્માંડ રચોનો હોય કે એમને જે તે દાડો એને કલ્પના તો ઈચ્છા શક્તિ તો ઊભી થઈ જાય કે એ ઈચ્છા શક્તિ રહી જ છે એ તો, પણ તે છતાં એ ઈચ્છા ઊભી થઈ ગયા એટલે આ જગત રચ્યું. એટલે કાર પુરુષ આ માયાના ઉપર જે નિરંજનની ઝાડ છે ને એના ઉપર જે શક્તિનું સ્વરૂપ છે ને એ સદગુરુ સિવાયના કોઈ બી જીવને આગળ જવા દેતું, કોઈ દાડો નહીં જવા દેતું. ગમે જેટલો ન કરો પણ તમારા ભગવાન ખોરવાની એ કલ્પના હોય ને તો હુજી કારના પંજામાં સત ચિત સચિકા નંદ કયો તો હુજી કાર થાય છે ભાઈ. એટલે બહુ વિચારવાની જરૂર છે વાલા. બધા સંતો છે આગળ, તમે બધા આત્મ સ્વરૂપી પુરુષો છો, તમારા અંદર પરમાત્માનું પ્રતિબિંબ આ સંતોને દેખાય છે. અને તમારા માળામાં કદાચ ના દેખાતું, કારણ કે માળામાંથી તો અડધો ગપ્પો એને કરતો હોય ને તમે તો મૌન બેસી રહ્યા છો. એટલે બહુ સુંદર સરસ શિવક્રમ બાપુએ આયોજન કરી વિરાટ સ્વરૂપના દર્શન કરાયો. બધાની અંદર પરમાત્માનું પ્રતિબિંબ છે. તમે બધા સમજેલા છો, તમે બધા આત્મ સ્વરૂપી છો. તમે મનના વેગે નહીં તારે અહીંયા બેઠા છો. આ મહાધર્મનો મંડપ, વડા ધર્મનો મંડપ, નિજાર ધર્મનો મંડપ ગણો, સતા ધર્મનો ગણો, જે ગણો એ બધાનો શબ્દ એક જ છે ને, એક જ છે. એ વાતને આપણે બધા સમજ્યા છીએ વાલા. હું તો લાયક નથી, બે શબ્દો કીધા છે તમને. કંઈક પેલી નાથજી બાપુ કહે છે તમે સત્સંગત કરજો જો. એટલે હું કીધું હું તો સત્સંગ હું કરું, તમારો કોકડા ઉડાડતો રથ થાય. એટલે સીધો લીધું ફોરા થઈને વાંચી એ સ્ટેન્ડ ઉપર, અને આ તો સ્ટેન્ડ વાતો ભરવા કાવા તો એવું ફોરા. એટલે બધા સંતોનો મારા જય ગુરુદેવ. બોલો સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે. પેલા ભજનની પંક્તિ છે ને એ પ્રમાણે સત્સંગ કર્યો. બોલો તો મૌન રહી, ચાલો તો સ્થિર થઈને રાગી ભજવો ત્યાગી વેશ. બાજુમાં વિજયદાસ સાહેબ જેમને વિજય બહુ પ્રાપ્ત કર્યો છે, જે સોહમ પરિવાર દેલવાડનું છે, એમને હું કેમ છાનું રાખું, કારણ કે આજના પ્રસંગની અંદર સેવક્રમ બાપજીનો જે આ પ્રસાદ પાણીનો જે યોગદાન છે એ સોહમ પરિવાર દેલવાડ તરફથી છે. બોલો સદગુરુ. હવે એ બહુ વિવેકીને બહુ આપણે તમે નજરે જ જોયું છે, એટલે તો મારે શું વર્ણન કરવાનું. સાહેબ બે શબ્દો આપણને કહેશે. મંચસ્થ બિરાજમાન દરેક સંતોના ચરણોમાં આ દાસના સદગુરુ સાહેબ, દૂર દૂરથી પધારેલા દરેક પ્રેમી અંશોને પણ મારા સદગુરુ સાહેબ, જેના પ્રાંગણની અંદર સંત સમાગમ કરવા આપણે બેઠેલા એ પ્રાંગણના માલિક એવા સેવકરામ બાપુ અને માતુશ્રી તારાબાને પણ મારા સદગુરુ સાહેબ.
હમણાં જ વાત થઈ મૂળ ધર્મની. કે મૂળ શું? કોઈ વૃક્ષ ઊભું હોય સાહેબ તો એનો એક આધાર મૂળ હોય. જો મૂળ કપાઈ જાય તો વૃક્ષ ધરાશાય થઈ જાય. મૂળની ડાળીઓ કપાય, થડ કપાય તો બીજા અંકુર નીકળે છે, પણ જો મૂળ જ કપાઈ જાય તો પછી ત્યાંથી કોઈ વૃક્ષ અંકુરિત થતું નથી. હવે આ મૂળની જો કોઈ વ્યાખ્યા કરવી હોય, આની કોઈ વાત કરવી હોય, મૂળ ધારાની વાત કરવી હોય તો એ જાહેરમાં તો થઈ શકતી નથી. એનો સત્સંગ થતો નથી. આ તો ગુપ્ત ખેલ છે ભાઈ. ગુપ્ત ખેલ તો સદગુરુ ખેલાવે. સદગુરુના દેશમાં જાય તો મૂળ ઘરની વાત થાય, બાકી તો જાહેરમાં આ વાત થતી નથી. એટલે હમણાં રામદાસ બાપુએ કીધું, એ પેલા નાથજી બાપુએ પણ કીધું કે મૂળ ઘરની વાત તો એ સદગુરુ સિવાય ક્યાંય મળતી નથી. એટલે સંતો કહે છે કે પારસમણી और सदगुरु ये दोनों में तो बड़ा अंतरा जान. पारसमणि लोहे को कंचन करे, सदगुरु करे आप समान. सदगुरु मारा वाला आप समान કરી દે. નાથજી બાપુ અહીંયા બેઠા છે, એના બે શિષ્યો છે, સદગુરુ સમાન થઈ ગયા. આપણી નજર સામેનો ખેલ છે. આગળ પણ નથી જવું, પાછળ પણ નહીં જવું. આપણી હરોળમાં બેસાડી દીધા ને. સાહેબ તમે ડિગ્રી ગમે એટલી પ્રાપ્ત કરો, આઈએસઆઈ બનો, આઈએએસ બનો, આઈપીએસ બનો, આઈએફએસ બનો, પણ તમારા ચરણને કોઈ સ્પર્શે નહીં. જ્યારે આ સંતની ડિગ્રી સદગુરુ એવી આપી દે છે સાહેબ કે જગતનો કોઈ પણ ક્લાસ 1 અધિકારી હોય એને ચરણ ઝુકાવવું પડે ને ઝુકાવવું પડે. તો આ ડિગ્રી કેવી? તો કે આ ડિગ્રી છે પ્રેમની ડિગ્રી છે. પ્રેમ ન વાળી ઉપજે, પ્રેમ ન હાટ વેચાય, રાજા પ્રજા ઓર સબ શીશ સોંપ કે લે જાય. જો તમારે આ મૂળ ધારાની વાત જાણવી હોય તો તમારે શિર છેદ કરી દેવો પડે, ધડ ઉપરથી મસ્તક કાપી નાખવું પડે, અને એ મસ્તક કાપીને સદગુરુના ચરણમાં અર્પિત કરી દો એટલે તમારો દેહ આ સ્ટેજ ઉપર આવી જાય. આ મૂળ ઘરની વાત છે. પીર રામદેવજી થઈ ગયા. એ રામદેવ પીરે જ્યારે બાળનાથ પાસેથી દીક્ષા લીધી, અને એ દીક્ષા લીધા પછી બાળનાથને રામદેવજીએ એવું કીધું કે હે ગુરુજી મને મૂળ ઘરની વાત કરો. ત્યારે સાહેબ બાળનાથ છે એ પણ ચિંતામાં પડ્યા હતા કે રામદેવજી આ વાત મારી પાસે નથી. જો તારે આ વાત સિદ્ધ વાત જાણવી હોય, મૂળ ઘરની વાત જાણવી હોય, નિજાર ધર્મને જાણવો હોય, મહાધર્મને જાણવો હોય, વડા ધર્મને જાણવો હોય તો મારા ગુરુ જે દાદા ઉગમ છે, જુનાગઢની બાજુમાં ધંધુસર ગામ છે, ત્યાં તારે જવું પડે. પીર રામદેવજીને કહેવામાં આવ્યું કે ત્યાં તો તમારે જતી અને સતીને સાથે જવું પડે. રામદેવ પીરે એના ઘરના નેતલદેને કીધું કે સતી આપણે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવું છે અને સાનિધ્યમાં જઈને વડા ધર્મની વાત જાણવી છે. ત્યારે પીર રામદેવજીના ઘરના નેતલદેના સાથે નહોતા ચાલ્યા. તમે બધા ભાગ્યશાળી છો, અહીં બિરાજમાન બધા ભાગ્યશાળી છે સાહેબ કે જતી અને સતી સાથે અહીંયા તમે બેઠા છો. રામદેવ પીરની સાથે નેતલદે નહોતા ચાલ્યા, અને ત્યારે મેઘવાડ કન્યા એક ડાલીબા એની સાથે ચાલ્યા, અને ચાલતા જ્યારે દાદા ઉગમસિંહના ચરણમાં ગયા ત્યારે દાદા ઉગમસિંહ આ વડા ધર્મની વાત કરી. અને જ પછી જે હમણાં રામદાસ બાપુએ જે ભજન બોલ્યા ને, પૂછો પૂરા પંડિતોને, પૂછો સાત સંન્યાસીને તારા નિજના ગુરુ કોણ. નિજ એટલે સ્વયં પોતે. તમારા પોતાના ગુરુ કોણ? સાહેબ સદગુરુ ક્યારેય દેહધારી હોતો નથી, યાદ રાખજો. તમે અને હું દેહધારીને સદગુરુ બનાવીને બેઠા છીએ. સદગુરુ છે સર્વ વ્યાપક છે. સદગુરુ વ્યક્તિ નથી, એ એક શક્તિ છે. તમે અને હું જો અટપટા ખેલમાં પડ્યા હોય ને તો વ્યક્તિ માની. જગતનો કોઈ પણ સદગુરુ એ શક્તિ છે. યાદ રાખજો, જો તમે વ્યક્તિમાં ડૂબી ગયા તો શક્તિને ઓળખી શકશો નહીં. બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આગળ સંતો છે એ વડા ધર્મ વિશે કહેશે. સદગુરુ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબે બહુ ટોપ લેવલની વાત કરી. જે ભીખારામ બાપુની જે મુદ્દલ વાત છે એ વાત ઉપર સાહેબ ચાલ્યા છે. એટલે હવે આગળ શું નામ શંકરરામ બાપજી વેળાથી વધારે છે, એ પણ આપણને થોડી એમને અમૃતવાણીનો લાભ આપો. સત્ય સનાતન ધર્મ કી જય. પ્રેમલ સા બાબા કી જય. ભીખારામ બાપુનો જય. સર્વે સંતોનો જય.
પરમ પૂજ્ય પરમ વંદનીય કોટી જીવોના તારણહાર એવા સદગુરુ પરમાત્માના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. મંચસ્થ બિરાજમાન મહાપુરુષોના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. દૂર દૂરથી પધારેલા સંતો ભક્તોના ચરણોમાં ઘણા દાસના અનંત કોટી નમસ્કાર. પરમ પૂજ્ય સેવકરમ બાપુ, બા, એમનો પરિવાર, એમની કૃપાથી તમારા બધાના દર્શન થયા નવા વર્ષમાં, એટલે ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. કારણ કે સંતોના દર્શન વગર તો પાવર હેઠું થઈ જાય છે. સંતો આજે તો વિજય બાપુના દર્શન થયા, આ અભિપ્સાબાના દર્શન થયા, તમારા બધા સંતોના દર્શન થયા, બહુ આનંદ આવ્યો. અને સંતો જ્યાં જ્યાં જોયો તો અજવાળું કરે, પ્રકાશ કરે. અને 5 જ મિનિટમાં કહી દઉં, એક નાની હરખી વાર્તા છે કે ભાઈ 4 ચોર ચોરી કરવા જતા હતા. હવે વચ્ચે એક આશ્રમ આવ્યો. હવે બાપજીના તો જ્યાં તો બાપજીને અમારે પાણી પીવું છે, બાપજી એમનું પાણી પાયું. પછી કે તમે બધા રાતમાં કેવો ઉપડ્યા છો ભાઈ? એટલે કે ખાતર પાડવા જઈએ છે. એટલે કે તારે હું આવું હંગાતી. એટલે કે બાપજી હેડો તાણું આડા કરવા થશે. પેલો બીજો કે આડા કરવા થશે, બાપજીને લઈ લો. લીધા. ચોરી કરવાની જો જગ્યા હતી ત્યાં પહોંચ્યા. બરાબર મધ્યરાત્રિ થઈ હતી. અને ત્યાં પહોંચ્યા પછી હવનો ડિપાર્ટમેન્ટ હવને સંભાળી લીધો. પણ બાપજીના હાથમાં ખાતું આવ્યું રસોડાનું. હવે બાપજીએ તો જો ગો મારા પ્રભુએ, મારા સદગુરુએ બહુ સારું કહ્યું. હવે ઘી ગોળ લોટનું બધું જ છે, તો આપણે ભગવાનનો થાર કરીએ. તો ભગવાનનો થાર એમને બધો બનાવવાનો ચાલુ કર્યો. પછી કે ભગવાનને ધરાવવાનો, તો પછી ધરાવવાના માટે જે મંત્રો હતા ઉચ્ચારણ કર્યું. પછી કે સારું હવે તો શંખ, હવે ભગવાનનો ભોગ ધરાવો હોય એટલે દીવાબત્તી ને આરતી ને બધું કરી લીધું. એટલે આરતી કરીને લાઈટ કરી, એટલે અજવાળું તો થઈ જ ગયું. સંતો આવ્યા છે બરોબર. સંત હોય તો અજવાળું થાય ભાઈ. એટલે એમને ચોપાડી ગોળા, એટલે અજવાળું થયું. એટલે અજવાળું તો થઈ ગયું. અને પછી આ શંખ વગાડ્યો એમને ભગવાનનો પ્રસાદ ધરાવા. હવે શંખ વગાડ્યો એટલે તો પેલા તો બધા વંડીઓ ઠેકી ઠેકીને ભાગવા માંડ્યા. 4 ચોર કલ્યા હું અને છો લાયા, આ તો ખેલ કાઢ્યો. અને તો હવે સંત શંખ વગાડ્યો એટલે ઘર ધણી જાગી ગયા. એટલે બધા નાઈ ગયા, સંત પકડી ગયા. એટલે પણ એમને જોયું કે આ સંત છે અને સંતે મને જગાડ્યો, એટલે મારે એમના કશું વિરુદ્ધ કોઈ કાર્ય કરાય નહીં. પછી તો કે બાપજી તમે આયા એટલે અમને બચાવી દીધા, અમારી ચોરીમાંથી બચી ગયા. એટલે કહેવાનો મારો આશય આ છે બાપજી કે સંતો આવું તો તમને જગાડે, સંતો આવું તો તમારા અજવાળા થાય. એટલે સંતો એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે બાપ. એટલે સંતોનું પરમાત્મા જ સમજીને તમે જતન કરશો તો તમારું જીવન ધન્ય બની જશે. આ જ્યારથી મેં વિજય બાપુને જોયા ને ત્યારથી મને મોજ આવી જઈ છે ભાઈ. નહીં, મારે એમની જોડે કશું લેવું નહીં, પણ આવા નિર્મળ સંત કશું કર્યું તો આ હાથે કરીને આ હાથને ખબર ના પડવા દી. અને મને એવું કે બાપુ વખાણ નહીં કરવાના, વખાણ નહીં કરવાના. બોલો, વખાણ એમને ગમતા નહીં. અને મારા જેવા તો રિબીન કાપવા પહેલા જ હતા. અને બાપુ એમ કે મારા વખાણ નહીં કરવાના. એટલે ધન્ય છે આવા સંતને કે જે સુપા સંતો, જીસને સુપાયા ઉસને પાયા. આ ભક્તિનો માળક છે ને ભાઈ, એકદમ વામન બનવાનો છે. અને જે વામન બને એને પરમાત્મા વિરાટ બનાવો. તમે નાના થઈ જાઓ ને, તમે રેનો દાણો જમીનમાં નાખો એટલે ઉપર ગુલે ગુલજાર થઈ જાય, હજારો દાણા આવી જાય, પણ મૂળે દાણો ફના થઈ જાય. એવી રીતે આ છે ને, આ મર્યા વગર મરને સે પહેલે મર જાવે વોહી એ રાસ્તા પાવે. એટલે મરવાની કળા છે ભાઈ આ. અને બહુ આપણા બાપુએ કીધું, ભિખારામ બાપુએ, લઘુતામાં પ્રભુતા પૂરણ ભય. એટલે બહુ નાના બનવાની જરૂર છે. આ બસ કોઈના સામે ઓગળીઓ નહીં કરવાની, આપણા સામે ઓગળીઓ કરવાની. કોઈના અવગુણ નહીં જોવાના. અવગુણ જોવે નાની ના કહેવાય બાપજી. કોઈના અવગુણ નહીં જોવાના, આપણા સ્વયંના અવગુણ જોવાના. એટલે વિજય બાપુનું ફરી ફરી વંદન કરું, અભિપ્સાબાને વંદન કરું, બધી આ સભાને વંદન કરું. બોલો સદગુરુદેવ કી જય. બાબુજીએ સારી વાત કરી. આગળ રાણિયા કંપાથી ખરોડના જોડે રાણિયા કંપા છે, ત્યાંથી મલ્લાર સાહેબ પધાર્યા છે. એ પણ થોડી એમને અમૃતવાણીનો લાભ આપે. મારા ગામ પવિત્ર પુણ્યશાળી ભૂમિ પર આજે સંતોને તેડાવવા મંચ ઉપર બિરાજેલા બધા સંતોને મારા કોટી કોટી સહાય બંદગી.
એવી આ સભાને પણ મારે માતાઓ બહેનો સંતો ભક્તો બધાને મારા લાખ વખત કોટી કોટી સાહેબ બની ગઈ. સાહેબે કીધું છે કે પશુ કી પનિયા નર કશું ના હોય, જો નર કરણી કરે તો પોતે નારાયણ હોય. કરણી કેવી કરણી કે આપણને કંઈક જીવન મળ્યું છે, અમૂલ્ય એક દેહ મળ્યો છે. આપણે સાહેબે કીધું છે કે એને કે બંધો નથી બિચારા જીવી બોધિયા, આપ બડે છૂટે નહીં છોડાવે સદગુરુ સાહેબ. સબ આપ બડે તો બધું સુખ લેવા આપણે મઠી રહ્યા છીએ, કરોડો રૂપિયા કમાઈશું પણ આ કામમાં લાગે એવું નથી. સમ કે આપણી અંદર પ્રેમ નથી. સમ કે સાહેબે કીધું છે કે પોથી ફટફટ જગ મુવા ના હોય પંડિતા, જો અઢી અક્ષર પઢે સો પંડિતા હોય. વાલો કે પ્રેમ ને થયા બસ, કેમ એમના કીધું રૂપિયા હીરા મોણેક રતન પદાર્થ છે. જગતમાં જે કંઈ આપણે ભેગું કરવું છે એ બધું પદાર્થ છે, જે દેખાય એનો નાશ છે, પણ અવિનાશી જેને કહેવામાં આવે. કે મનસા વાચા કરના જબ ઘટ में श्वास, श्वास श्वास में नाम ले उत्था कोई श्वास, ना जाने श्वास को आवन होय ना हो. कर श्वास की सुमरण कर अजंपा को जाप, परम तत्व को ध्यान धरे सुहंग आपो आप. કે સુહંગ પોયા પવન में बोधो सूरत सुमिर, ब्रह्मगढ़ हृदय धरे इतनी माला फिरे तो 84 भर में नहीं कटे काल की होश. શંકા આપણી અંદર 21,600 શ્વાસ ચાલી રહ્યા છે. આપણું રટણ જો ગુરુના સાહેબના ગમે તે જેને માનતા ના હોય તો એ બધા દૂર કારના મુઢામાં જાય છે સાહેબ. એટલે કામ કરવાનું છે, બધું કરવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે કે જ્ઞાન જાણ દિવાલડો હજવાડ તારો મટી જાય ગોરન દારૂ. પણ ધ્યાન આ સત્સંગ ચાલતો શબ્દ કે શબ્દાર શબ્દ પાર શબ્દ કા કર્યા વિવેકા તાકા રહી જાના. એટલે શબ્દ જુઓ તો કાંઈ ખવડાવે અને શબ્દ કહો તો તમને લાડવાએ ખવડાવે, પણ આપણે બોલવાનો વિવેક હોવો જોઈએ. સંઘ સાહેબે કીધું છે કે વિવેક દરેકની અંદર બોલવું, ચાલવું, હેડવું, હોભળવું, જોવું બધું, પણ વિવેક જુઓ. સાહેબ એક વાળી બોલું બગા બોલીએ સતગુરુ ધન જીરે હંસા મૂળ બોધ નામ શોધ પવન પડસા પૂરિયા શ્વાસ માલા સજલને જપ હરિના જપિયા એવા સંત એવા સંત ધન ધીરે હંસા કાયા નો કમઠણ રંગિયાન તે દિલે કલ ખાવિયા કાયા માયલા પંદ કટિયન યાન તનગલા ઢારિયા એવા સંત દ્વારિયા. જાગિયા કર કર દલબા લાલચ મારે ન હટાવ્યા એવા સંત જાગિયા. ગુરુના વચનો મહાલિયા સમજીન પાય લાગિયા એવા સંત જાગિયા. હદ ભાગી
આ જામનાનો મેળાઓ ને આપો ઓળખાવ્યા કેવા સંત થાગ્યા ગુરુના વચને હાલિયા સામજીના પાય લાગ્યા કેવા સંત થાગ્યા ધીરે હંતા નવ દરવાજે તાળા જાળા ન ચશ્મા દેવત ગાડિયા જોહે કર દોડી નાથ બોલા ન ત્રિકોટે નવ રાધિયા એવા સંત ભાગ્યા બોલો સદગુરુ ખૂબ ખૂબ ધન્યવાદ. એક ભાઈ અમેરિકાથી મારા જેવા તો હું અમેરિકાથી આવ્યો ને મારા હાથી ભાઈ બંધો આવ્યા અમેરિકાની. એ અમેરિકામાં તો આપણે ભગવાનને તો શું કે ગોડ ઇંગ્લિશમાં બોલે ને, ગોડ બોલે ને, અને આપણે અહીં ઇન્ડિયામાં એ બોલે જ છે બધા લોકો. આ શબ્દ તો બહુ બોલે છે. એટલે પેલા ભાઈ 15 દાડા રહ્યા અહીં ઇન્ડિયામાં. એટલે પછી ત્યાં જઈને વાર્તાલાપ કર્યો કે હારું તમારે ઇન્ડિયાના લોકો બહુ ધાર્મિક છે કે આખો દારો ગોડ ગોડ કર્યું છે. પેલો ભાઈ કહે તો કણકી છે હું જ જાણું છું. એક કણકી છે એ તને ખબર ના પડે. એટલે પેલો તો સમજી ગયો કે આ તો ભગવાનનો જ ઉચ્ચાર કરે છે, પણ આપણે તો એ લોકો શબ્દે બોલે છે કહેવાના છે. એટલે કે એ તો મને જ ખબર છે, તને ના ખબર પડે. એટલે આવી વસ્તુ ચાલતી હોય. એક શબ્દ છે વિશુભ છે, એક શબ્દ છે વિજ્ઞાન. સુંદર વાત કરી. હવે વડનગરથી નાથજી બાપજીના એક ધર્મ અધિકારી સનાતન ધર્મના ભગવાનદાસ સાહેબ એ પણ આપણને થોડી અમૃતવાણીનો લાભ આપે. અને હું વચ્ચે તો ટુસ્કો મારું એટલે થોડા આળસ આવી હોય તો બોલો શ્રી બાબુનાથ બાપુનો જય. મારો નહીં હા બોલો હવે સદગુરુનો ખ્યાલ મેં બે ગાઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય દિવાનજી દેવ સદગુરુ દેવનો જય. મંચ ઉપર બિરાજમાન સર્વે પ્રગટ મહાપુરુષોના ચરણોમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ તથા અહીંયા ઉપસ્થિત આત્મદર્શી હંસોના ચરણોમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ તથા આજ રોજ માઢાની પવિત્ર ભૂમિ પર સેવકદાસ બાપુ તથા તારાબા એ જે ભજન સત્સંગનો જે યોગ રાખ્યો એ બદલ એમને પણ આદાસના આનંદ કોટી જય ગુરુદેવ. ખરેખર જીવન જોબન રાજધન અવિચલ રહે ન કોઈ, જો દિન જાવે સત્સંગ में तो जीवन का फल હોય. કારણ કે ભજન સત્સંગ એ મહાપુરુષોને ખરેખર આપણું જીવન ધન્ય બનાવવું હોય તો ભજન સત્સંગની અંદર જઈએ તો જ આ જીવન ધન્ય બને એવું છે. ખરેખર આ તો મહાપુરુષ પ્રગટ મહાપુરુષોની વાત છે. એની અંદર આપણે તો ઉડતું બચ્ચું છીએ એટલે આ ઉડતા બચ્ચાની એ તમારે હશે ને કંઈક પેલું હોય તો એને ગમે તેમ કરી અને શરણે તમારે જ લેવાનું છે. આવા એક દિવસનો યોગ હતો. આવા ભજન સત્સંગની અંદર તમે જો તે ગામની અંદર એક મહારાજ આવેલા 7 દિવસની કથા હતી અને આ કથાની અંદર તમે જો તો બધા દરરોજ 2 કલાકની કથા તે દરરોજ બધા ભાઈઓ બહેનો કથા સાંભળવા જોઈએ. એક માજી હતા ગામમાં. માજીને કીધું કે માજી સરસ મજાની કથા છે, લેડો કથાઓ કરવા. માજી કે મારે કોમ ઘણું છે, મને ઘડીકની નર્વસ છે નહીં, કથા પછી વાપરીશ પણ મારે મારું કોમ પહેલાં. એક દિવસ જો, બીજો દિવસ જો, ત્રીજો દિવસ જો, અવારનવાર આવતા જતો હોય પેલા કે માજી જબરજસ્ત કથા છે, ખરેખર તમારો જીવનનો ઉદ્ધાર થશે અને ખરેખર આ કોમે તમારો ભજન સત્સંગમાં આવશે તો બીજા લોકો કરી લેવું, તમે એક દિવસ ભજનમાં આવો. કે ના મને ઘડીકની નર્વસ છે નહીં. તો તમે જો તો છેલ્લો એક દિવસ હતો અને એ દિવસ માજીને તમે જો તો એકદમ આનંદ આવ્યો અને બધો કહેતો હતો. તો માજી તૈયાર થઈ ગયો કે ચલો તાણા જે છેલ્લો દિવસ છે હું આવું તમારી સાથે. આવી રીતના સભા બેહેલી, સત્સંગ ચાલે, માજી બેહેલો અને આજે કથા પૂરી થઈ પણ માજીને કંઈ કોનનો શબ્દ બેઠો નહીં. પણ જતા જતા કીધું
કે આજે આ મારું આ કથાનું જે પૂર્ણ વિરામ થાય છે ને આજે જો આ બ્રાહ્મણને કોઈ ઘેર લઈ જઈને જમાડે તો એને 100 ગાયની પુણ્ય મળે. હવે તમે જો આ માજી હતો એમ ના અરે શબ્દ હતો એવો ફિટ થઈ ગયો ને તે તમે જોવા તો કે આ 100 ગાયો પૂળા નાખીએ ને આટલી બધી વેટ કરીએ એના કરતાં આ બાપજી છે અને એમને ઘેર લઈ જઈને આપણે જમાડીએ ને 100 ગાય પુણ્ય મળતું હોય તો આ આટલી બધી વેટ હુકો કરવી પડે. એટલે તમે જોવા તો માજીએ તો મહારાજનું આહા જઈને વાત કરી કે માજી કે બાપુ તમારા કાલે અમારા ઘેર જમવા આપવાનું છે. મહારાજ કે હારું. મહારાજ તમે જો તો ઘેર છે આ માજીને તો સરસ મજાનો ખાટલો રજેલો છીકો બિછાઈ દીધો અને તો તમે જો તો બિંદાસ એકદમ પેલા તો બેઠા ચા પાણી કરાવ્યું અને થોડી વાર પછી તમે જો તો પહેલાંના જમાનામાં ઘરે દરજી કપડાં સીવવા આવતા તો ઘરે દરજીભાઈ આવ્યા અને કીધું માજી રામ રામ. એટલે માજી કે આજે મને ઘડીકની નર્વાસ નહીં. એટલે દરજીભાઈ કે હવે તો માજી તમે શું કોમ્બો ગૂંચવાણો છો તે તમને મારી વાત વાપરવાનો ટાઈમ નહીં. અરે કે મારે 100 ગાયન પૂળા નાખવા બરોબર એક આ મહારાજને જમાડીને મારે ઘણું એવું પુણ્ય લેવું છે એટલે આજે મને ઘડીકની નર્વાસ નહીં. એટલે પેલો કે હું તમારો કે આ અવારનવાર તમારો કપડો સીવું અને મારી વાત વાપરવાનો ટાઈમ નહીં એ કે જલ્દી કરો તાણ. તો દરજીભાઈ કે હોભળો તાણ માજી એ કે 100 મુઠાના બોલેલા શબ્દો બરાબર એક અરજી 100 મુઠાના બોલેલા શબ્દો બરાબર એક અરજી અને આવા તો 100 બ્રાહ્મણ બરોબર એક દરજી. આ તો એકદમ તમે જો માજી કે 100 ગાયન પૂળા નાખવા બરોબર એક બ્રાહ્મણ જમાડવો અને આ તો કે આવા 100 બ્રાહ્મણ બરોબર એક દરજી. એક કે તાણ પેલા બ્રાહ્મણ કે તાણ તમે છો ઘેર અને તમે તાણ બે હો અમારે અમારે એ તો તમે કપડો સીવા આ બધું કામ તો કરતા જ તમે હોય એવા છો પેલું બીજું છે નહીં. તો પેલો તો બિહાર્યા અને માજી તમે જો તો એકદમ રસોઈની ખટાપટમાં અડધી રસોઈ તૈયાર કરી નાખી અને એના પછી થોડી વાર પછી તમે જો તો બારોડજી આવ્યા. બારોડજીથી માજી રામ રામ. એટલે માજી કે છે હાલ મને ઘડીકની નર્વાસ છે નહીં. બારોડજી કે માજી એવો કોમમાં હું ગૂંચવાણો છો તે આજે હું તમારો આ ગમે ગમ તમારા ચોપડા તમારો ઇતિહાસ ફેરવીને તમે અમારી વાત વાપરવાનો ટાઈમ નહીં. એ કે મારા 100 ગાયન પૂળા નાખવા બરોબર એક બ્રાહ્મણને જમાડવો ને આવા 100 બ્રાહ્મણ બરોબર એક દરજી જમાડી અને મારે ઘણું એવું પુણ્ય લેવું છે. બારોડજી કે માજી ઓયા તમને સાચી વાત સમજાવો. માજી જો માજી કે વફરો તાન કોણ ખોલી એક કે બોલો. એકલા કે શું 100 તૂટી ગયેલા ખાટલા બરોબર એક પાટ અને 100 તૂટી ગયેલા ખાટલા હોય શું કરવાના? 100 તૂટી ગયેલા ખાટલા બરોબર એક પાટ અને આવા તો કે 100 દરજી બરોબર એક પાટ. ઓહો કે તમે અમાય અમારા બારોડજી છો ને તમે પોહો એવા છો પેલો કીધા તમે ઘેર છો કે અમાય અમારા હતા અરે અમાય અમારા બારોડજી છે ને હવન ખબરાય તો વધુ આવે એવો છે નહીં. તમે જો તો હવન બેઠા બેહાર્યા અને બારોડજી એટલા બધા ખુશાલ થઈ ગયેલા અને લગભગ 75% રસોઈ તૈયાર થઈ ગયેલી. બારોડજી તો મોઢામાં પાણી થઈ ગયેલા. થોડી વાર પછી જમવાનું આવે છે અને તમે જો તો યુવાના પછી યુવાના ડોહોબા ડોશીમાન ઘેરથી ડોહોબા હતા એ રહ્યો. તમે જો તો 2-4 વીઘા વળ આખી અને થાક્યા પાક્યા આવ્યા. ડોશીને કે ડોશી પાણી લાય. ડોશીમાં કે હાથે લઈ લ્યો. અરે કે એવી તો કોમમાં હું ગૂંચવાણી છું તેમાં આટલું બધું આખું ખેતર હેડીને આવ્યું તને પાણી પાવાનો સમય નહીં. અરે કે મારા 100 ગાયન પૂળા નાખવા બરોબર બ્રાહ્મણને જમાડવો આવા 100 બ્રાહ્મણ બરોબર એક આ દરજી જમાડવો ને આવા 100 દરજી બરોબર એક આ ભાટને જમાડી મારે ઘણું એવું પુણ્ય લેવું છે. એટલે ડોહો ભાગ કે હાડી ગોડી આટલો વર્ષ શોખ કાઢ્યો કીધું તું વયા તને સાચી વાત સમજાવું. કોણ ખોલી કે હોફળ એટલે કે બોલો એ કે હોફળ કારણ કે 100 પડી ગયેલો ઘર આમ 100 પડી ગયેલો ઘર હું કોમનો 100 પડી ગયેલો ઘર બરોબર એક ઘરથાલ અને આવા તો 100 ભાટ બરોબર એક તારો પરથાર. ઓહો કે તમે તો ઘરના નજીકના જ છો. રસોઈ તૈયાર જ છે. આ તો બધા પરફારાને પૂરા બારા રસોઈ તૈયાર જ છે. આવો એટલે કીધું ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ ભાઈ મારે નથી જવું તીરજ એ ધામ. આ વાત છે સંતોની છે વાત છે અટપટ્ટી છે. ઝટપટ સમજાય નહીં ઝટપટ સમજાય તો જીવનની ખટપટ મટી જાય. પરમ કૃપાળુ પરમાત્માનું આ જે પ્રગટ મહાપુરુષોનું આની અંદર આતમ રૂપી દેવ એ પ્રગટ હરતું ફરતું માનવ મંદિર એ છે પ્રભુના સર્વશ્રેષ્ઠ મંદિર. એ મંદિરમાં રહેલો આત્મા છે એ સર્વશ્રેષ્ઠ
પરમાત્મા છે. પણ આ ગુરુબિન જ્ઞાન દઉં જે ગુરુબિન મિલે ન ભેદ ગુરુબિન સંસાર ના ડલે ભલે ઓછો ચારે વેદ આ ગુરુ વગર સમજાય એવું છે નહીં. આટલું વાત કરી મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. હો ભાઈ અમારા નવા માફ કરજો. કારણ કે તમે જુઓ આ તો હમણાં સુધી તો ભજની કથા ને તબલચી હતા આ સભામાં બેહવા વાળા, પણ આ સદગુરુની કૃપા છે. કારણ કે અહીં ઊભા થઈને મંચ ઉપર બેહીને બોલવું એ બહુ લોઢાના ચણા ચાપા જેવું છે કહેવાના છે. પણ છતાં જેમને બહુ સુંદર વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનદાસ સાહેબને આગળ જે મહાત્મા હોય એમને બે પોતપોણીનો લાભ આપે. આજ રોજ માટા ગામની પવિત્ર ધરા પર સંત શ્રી શિવકદાસ બાપુએ સંત સમાગમ અને વાદી વિલાસનું આયોજન કર્યું છે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કહેવાનું તો બધા સંતોએ કીધું પણ આમ તો નવો જ છું પણ અનુભવમાં ઘરે જેવું છું થોડો. સંત સમાગમ હરિની કથા જગમાં દુર્લભ દોય ભાગ્ય વિના ના ચોપડે કહે તુલસી સોય. મહાભાગ્ય કે જેને સદગુરુનો દર્શન થયો એથી વિશેષ આપણે સદગુરુ મળ્યા એ મહત્વની વાત છે. દયા ધર્મ કા મૂળે પાપ દેહ અભિમાન તુલસી સંગત દયા ના છોડીએ જબ તક ઘટને રહે પ્રાણ. કારણ કે દયા હોય હૃદયમાં તો જ ભગવાનનું ભજન થાય. દયા વગર કોઈ ધન થાય નહીં. કારણ કે એમાં બહેનોમાં તો ખાસ દયાનો ભાવ જોવે. આવતા સંતોને આદર ભાવ. કોઈ સાધુ સંત ભિખારી આવે તો કોઈ તિરસ્કાર કરવો નહીં. એક વખત હવાના પૂર્વમાં સાધુ મહારાજ ભિક્ષા માટે આવ્યો. એમાં બે બેન એક બેન એવો હતી કે ઝપાટા બેન સંત સમાગમ કોઈ મોન નહીં અને કજ્જા કંટામાં પેલો જો કજ્જો થતો હોય તો લોટ પડતો હોય તો કૂતરો લોટ ખાઈ જાય પણ જવા ગંધ નહીં. અને મનીબેન કહીને દિલનો બોરો જેના હૃદયમાં દયાનો ભાવ. સાધુ મહાત્મા આવતા તે વખત આવતા બોલ્યા કે છૂટી ગયા તારના પૂર્વકી કોઈ કોમ ધંધો સકી મફતનું લેવા પે જાતી કઈ તિરસ્કાર કર્યો. સાધુ આગળ હેડ્યા આગળ જાય વખત મણિબેન જેના હૃદયમાં દયાનો ભાવ હતો તે પાણી ભરવા નીકળેલો એ વખત મહારાજ આવું કઈ આબુ કઈ બેહાર્યા. મહારાજને જલપાન કરાયું અને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપી. મહારાજ જતા જતા કશુનત બને બે દાઢીના બાળા લે બેના કોને દીવો કરીને મૂકજો. કોને દીવો કરીને બેન મૂકીને જો અને કોને બાજુ આવું છું તાર તો આખું ઘર એકદમ ફિટ થયેલું ગ્રહ નહીં. બેન ઈશારો પડે કે ઘર કેમ ઉઘરતું રહી એટલામાં પેલા ઝપાટાબેન ને બોલાય. ઝપાટાબેન તમે આવડા ઘર કેમ ખૂટતું રહી? તો ઝપાટાબેન તો અસર તારો આવ્યો ને તો જોરથી ધક્કો માર્યો તો આખું ઘર સોનાની લગીથી ભરાઈ ગયેલું. પેલોની આખું ફાટી ગઈ. આ કેમ આવું બન્યું કે પેલો ક્યાં તો એક સાધુ મહાત્મા હતા ને બે બાલ તોડી મને આપ્યા હતા મળ્યા થયું. પેલો કે તો કે હું મોકલ્યા હતા કે પેલો કે છો જાય તો કે જ્યાં આમ ગોમની પાક બોલી. પેલો તો પાછળ છૂટી ગયો. જતા કે મહારાજ ઉભા રહો કે ઉભા રહો પણ મહારાજ વિચારવા પડી જાય કારું સ હું પેલા પોકી જાય કે તમારા બાળોમાં કઈ ચમત્કાર છે એટલે પેલા મહારાજ તો જતા કલાક અડધું તોડી લીધું અને અડધું તોડીને ઘેર દીવો કરીને કોને એમ લીધો કે પોની ભરવા નીકળી ગયો. અને પોની ભરીને આવું કામ તો ગયો હો ઘર તો કે મારે નહીં ખોલતું કે પેલો મનીબેન બોલા કે મનીબેન તમે ખોલ્યું કે પેલો કે લાવ બેરું માં તમે ખોલો કે પેલો એમ કઈ ખોલ્યું તો આખું ઘર બાલોનું પડી ગયેલું. કારણ કે દયાનો ભાવ હોય તો વસ્તુ પ્રગટ થાય. જેવું વાઈએ તેવું અપો વાયો તો કેરી જ આવે. બાવર વાયો હોય તો કેરી નાખે રખાય નહીં. આટલું કે મારી વાણી બોલો સદગુરુ મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાત્માએ બહુ સારી વાત કરી. સંતોએ વાણીમાં પણ કીધું છે કે બાવળિયાનો બીજ વાએ અબો ના મળે. બાવળિયાનો બીજ વાવાથી અબાની ભાવના કરો તો મેળ આવે હવોના ભાવે આ બધું બની ગયું. આગળ જે મહાત્મા હોય આપણને કઈ વાણી નો લાભ. સદગુરુ આટલી મોટી સભા હોય અને જે ના બોલે તો પછી આપણી જીભનો ચોકડાનો ટુકડો કહેવાય ખરેખર. એટલે બધા પ્રેમ થઈ જાય. બોલો સામા ગામમાં પણ ખબર પડી જોઈએ કે માઢાની અંદર
સત્સંગ ભજનનો પ્રોગ્રામ ચાલુ છે. બોલો સદગુરુ હરિગુરુ જે આજે બધા મહાપુરુષે સત્સંગ કર્યો, પણ હું અમે એક વાણી બોલું, બરાબર? તો બધા કોઈ પાછળ બોલો તો બોલજો. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલાગી. 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 મેં જ્ઞાન શબ્દ વલોયો રે, તત્વરૂપી તરવારી. મેં જ્ઞાન શબ્દ વલોયો રે, તત્વરૂપી તરવારી. તર લેવાને કાલે રે, વિવેક કરીને વિચાર્યો. તર લેવાને કાલે રે, વિવેક કરીને વિચાર્યો. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલાગી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલાગી. મેં મદન કરો મને કારો રે, સેજા સેજ થયો સારો. મદન કરો મત ચારો રે, સેજા સેજ સારો. મેં મદન કરો મને ચારો રે, સેજા સેજ થયો સારો. મદન કરો ચારો રે, સેજા સેજ હલો મોય રે કેની દેરો પ્યારે, તેને મૂળથી ચોપાણી. રેની કેની માયરો પ્યારે, તેને નરમાળી. મોય રેની કેની દેરો પ્યારે, તેને મૂળથી ચોપાણી. રેની કેની માયરો પ્યારે, નરમાળી. રે એક મળીને ઉગ્યા રે, વધેલાની મંડાણી. મળીને ઉગ્યા રે, વધેલાની મંડાણી. અગમની ગમની ગમલાગી. તેને ફળવા જૂઠે ખાવા રે, દુબળા બ્રોંજે ગૌરાવી. તેને ફળવા જૂઠો ખાવા રે, દુબળા બ્રોંજે ગૌરાવી. તેને ફળવા જૂઠે ખાવા રે, દુબળા બ્રોંજે ગૌરાવી. તેને ફળવા જૂઠો ખાવા રે, દુબળા બ્રોંજે ગૌરાવી. ગુરુ ગમા બોલાવે બોલ્યા રે, મૂળ સહિત ના જગોરી. તેને ગુરુ પધારી ગોળ્યા રે, મૂળ સહિત ના જગોરી. ગુરુ ગમ બોલાવે બોલ્યા રે, મૂળ સહિત ના જગોરી. મૂળ પધારી ગોળ્યા રે, હરિખો પાડી ગયે દાસની રોટ પરમાત્મા રે, સત્ય સ્વરૂપ
ગમની કમલા દેવ હે સદગુરુ મળ્યા પૂરા સદગુરુ ખૂબ ખૂબ ધન્યવાદ. મહાત્માએ વાણી પણ સુંદર કરી. વાણીની અંદર બધા ગુરુમુખી છે બહુ ઊંચી વાત કરી છે મહાપુરુષે. બોલો સદગુરુ દેવ બાપુનું જય. વ્યાસ પર બિરાજમાન પરમ પૂજ્ય પરમ આદરણીય પરમ વંદનીય એવા મહાપુરુષોના ચરણોમાં આ દાસના અનંત કોટી જય સદગુરુદેવ બાપ. અત્રે ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ હંસોના ચરણોમાં આ દાસના અનંત કોટી જય સદગુરુદેવ બાપ. જે આજની પવિત્ર પાવનકારી ધારા ઉપર જે આજનો યોગ રચી ભજન ભોજન અરસ પરસ દર્શનનો જે લાવો આપેલ બાપ એવા પરમ પૂજ્ય શિવપ્રમ બાપુ તારાબા તથા એમના પરિવારના અનન્ય ભાવથી આજનો જે ગુરુજી આપણને રસ પ્રદર્શન ખૂબ ખૂબ ધન્યવાદ સભા. જો વાણી તો મહાપુરુષે ખૂબ કરી. વાણી તો અમારાથી થાય ને શંકર ધર્મ ધુરંધર ગુરુઓ બેઠા એ જ્ઞાના મુખે કશું બોલાય નહીં બાપ. પણ કીધું કે સદગુરુ કા શબ્દ તાકા અનંત વિચાર થકે મુનિધન પંડિતા જેનો વેદ ન પાવે પાર બાપ. એ કીધું કે એક જ શબ્દ સદગુરુનો જો ઉતરી જાય તો જીવન પાર થઈ જાય. વેદ શાસ્ત્રોમાં જ્ઞાન થતું જ ભરેલું છે અને પંડિતો રાત દિવસ મંદિરમાં બેઠા છે જે જપ જપી રહ્યા. શું છે? જપ જપી રહ્યા છે. અને પૈસેથી જો ભક્તિ મળતી હોય તો આ કરોડો અબજો રૂપિયાવાળા તમારા મારા સુધી આબાજી એવા છે નહીં બાપ. પણ એક શબ્દ જો સદગુણ ઉતરી જાય જો ઓમાં એ વાત સમજાઈ જાય તો બોલા બધું છૂટી જાય કે ના છૂટી જાય. એટલે કીધું કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેમણે આપ્યું ભાન નિજ તેમને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન બાપ. આ જે પદ સમજાયું પછી જે આ બધો પદ દેખાય છે એમાં એક જ પદ કે જુદું પદ એ પરમ પુરુષ પરમાત્માની જો જોખી થઈ ગઈ હોય તો આ જે નતી વાત સમજવાની કે સદગુરુ કા શબ્દ એક જ સદગુરુને શબ્દ ઉતારી દીધો કે ભાઈ આ બધા મને નેકરી જવાનું છે. આપણે હજી બધા ભરાઈ રહ્યા હતા. હમો નાતી જાતિના ભેદમાં ભરણ્યા હતા. પછી આ જગતની માયા વર્ગીથી આ મકાન મારું આ પરિવાર મારો આ જે કોઈ સંપત્તિ મારી ઓમાંથી કશું આપણું ખરું બાપ નહીં. તો આ બધા ઝઘડા હતા. આ ઝઘડા મટી જાય કીધું કે સદગુરુને એક જ શબ્દ ઉતર્યો કે મેલ કથા તારે કોઈ કરવું છે ને. ભાણ સાહેબ બોલ્યા ભાણ કહી ભટકીશ માં નથી જોન મન મોય સમજીન હોઈ જાય તો કરવું નહીં કોઈ બાપ. એવી સમજણમાં આપણે જો આવી ગયા હોય તો પછી કોઈના હાથી છે વેર જેવું હોય નહીં બાપ અને કોઈ નાત જાત જેવું હોય નહીં. એટલે સદગુરુના શરણમાં જતી રહ્યા પછી સદગુરુનો વારક હોય એની સૌ ભય હોય નહીં. અને ભય વાળું તે તો છૂટી ગયું એટલે નિર્ભય પદ મળ્યું. એટલે દેવોનું પણ નહીં મળ્યો હાલ તમને એવું પ્રાપ્ત થયું છે બાપ. પણ સંત મહાપુરુષના શરણમાં તમે બધા જેટલા જીવાત્માઓ જ્યાં આ ખાતાના એ ખાતાના જીવનો બધાનો બેડો પાર થઈ જાય ને થઈ જાય. પણ કદાચ આ તો વાહન છે અને કદાચ 12 મહિને અને દિવાળી પર મોદવો પડે. શું કરવું પડે? સાફ કરવો પડે. એના ઉપર કદાચ સાસ લગાવી પડે અને ઘસવાય પડે. એમાં મંજન છે સત્સંગ છે મંજન જવાબ. અને આટલો બધો મળવું હોય તો કેટલા દિવસ થાય કેટલા બધા પૈસા ખર્ચવા પડે તોય બોલો દર્શન થયો છે. એવા પરમાત્મા સ્વરૂપના દર્શન જોઈ મારી જાતમાં ધન્યતા અનુભવી મારી વાણીનો વધારે સમય ન લેતો એટલા વિરામ આપું. બોલો સદગુરુ દેવનો જય. પરમ પૂજ્ય પરમ વંદનીય અનાથોના નાથ ગરીબોના બેલી લાખો જીવોના તારણહાર એવા સદગુરુ દાતાના ચરણોમાં દાસનો અનંત કોટી જય ગુરુદેવ તથા વ્યાસપીઠ પર વિરાજમેલા સર્વ સંતોના ચરણોમાં દાસના જય ગુરુદેવ. વાતો ઘણી સત્સંગ તો ઘણો થઈ ગયો પણ ગુરુની કૃપા કેવી હોય? ગુરુની કૃપા ખરેખર અપરંપાર છે. આપણે કદાચ આપણું એની અંદરથી એક એ રોજ ખેંચી જાય
ત્યાં રોજ વિચાર કરે કે હારો આ ખરેખર એક રોટલી હું બનાવું છું, ચાર ત્રણ કેમ થઈ ગયા, ત્રણ મારા ચારની જરૂર છે. એટલે રોજ થોડો થોડો ભૂખ્યો રહે. એક દાડે વિચાર કરે કે હારું ખરેખર હવે તો મારે પકડવું જ પડશે. આ સકુણ છું. એક દિવસ આ ઉંદરને પછી આ ભાઈ જોઈ ગયા કે ભાઈ આ રોટલી જોઈને જતો પકડે નથી કે આ તો ભાઈ મારા નસીબનું છે, અને મારો હક છે એટલે હું લઈ જઉં છું. કે ના ના, આ વાત ખોટી છે. આ તો હું મજૂરી કરીને દાડા આવું છું અને આ બધું લાવું છું અને બનાવું છું, અને એમાં તારો હક નહીં. એટલે કે ના, મારો હક છે ને હું લઈ જઉં છું. ખરેખર જો આ વાત તારે જાણવી હોય તો મહર્ષિ કરીને એક મહાપુરુષ આત્મજ્ઞાની પુરુષ છે, એને તું જઈને વંદન કરે અને એમને તો કદાચ મળે તો આ પ્રશ્નનો જવાબ તને મળે, બાકી એ સિવાય મેર પડે એવો નહીં. એટલે આને કીધું કે ક્યાં છે? એટલે કે અહીંથી બહુ દૂર દૂર છે. પછી કોઈને પૂછીશું રસ્તો તને બતાવશે. અને એટલે આને નક્કી કર્યું ખરેખર આનો નિવાડો તો લાવવો જ પડશે. અને આ શું વસ્તુ છે તો મારા ભાગની છે, મહેનત તો મારી છે. એટલે આમને ત્યાં સવારે 4 રોટલા બનાવી અને લઈને નીકળ્યા કે રસ્તામાં ક્યાં ભૂખ લાગશે જમી લઈશું. અને બાથું લઈને નીકળ્યા, થોડા ચાલતા થયા એટલે સાંજ પડવા આવી. એટલે એક નગર હતું, ત્યાં નગરમાં જઈ અને એક પાટીદાર હતા, બહુ સુખી હતા. તે પછી એમને કહ્યું કે મારા આજનો દિવસ એ રોકાવું છે, તો એને સવારે મારે જવું છે. કે મારે મહર્ષિને મળવું છે અને બહુ આત્મજ્ઞાની પુરુષ છે. એટલે મેં કીધું હા, કે ભાઈ અમે નામ તો સાંભળીશું, બહુ આત્મજ્ઞાની પુરુષ છે અને ખરેખર એને મળવાનો આવો તમને જે ઉમંગ જાગ્યો એ બહુ ખરેખર બહુ મોટી વાત છે. એટલે વાંધો નહીં, રોકાવ. એટલે ત્યાં આગળ રોકાવા માટે એમને જગ્યા આપી. પછી એમને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી. સવાર પડ્યું એટલે આ રીતભાઈ પાછા સવારે ચાલવાનું ચાલુ કરી દીધું. સવારે ચાલતા ચાલતા દૂર પહાડી વિસ્તારની અંદર ગયા એટલે ત્યાં એક તાંત્રિક બાવો બેઠેલો હતો. દૂર દૂરથી સુધી જોયું તો કંઈ દેખાતું નહોતું, પણ આ એક મઢી જેવું લાગ્યું. ત્યાં આગળ ગયા એટલે આ તાંત્રિકને જોયા એટલે એમને વંદન કર્યા. તો પૂછ્યું કે અહીં આગળ કેમ આ પહાડમાં? એટલે કે અહીં આગળ હું રમણ મહર્ષિને મળવા જઉં છું. મહર્ષિને એટલે કે ઓહો, એ તો બહુ આત્મજ્ઞાની પુરુષ છે, એ બહુ સરસ વાત છે. હા, પેલા પાટીદારે કહ્યું કે ભાઈ તું મળવા જાય છે પણ અમને તારી વ્યવસ્થા કરીએ છીએ, પણ અમને એક અમારો પ્રશ્ન છે અને મહર્ષિને મળવા જાય તો તમારા પ્રશ્નનું તું પૂછી લેજે અને વળતા અમારા ત્યાંથી નીકળજે અને અમને આનો જવાબ આપજો. એટલે મેં કહ્યું શું છે? એટલે કે અમારી છોરી 19 વર્ષની થઈ પણ હજુ સુધી બોલતી નથી. એટલે કે સારું. હવે આયા તાંત્રિકના ત્યાં આવ્યા એટલે તાંત્રિકે કહ્યું કે ભાઈ જો આ તો બહુ પહાડી વિસ્તાર છે અને તારા ચાલવાથી મેળ આવે એવું નહીં, પણ હું મારી તાંત્રિક વિદ્યાથી તને નદી પાર સુધી મોકલી દઉં, તને નદી સુધી. એટલે કે હા એવું કરો તારે. એટલે પણ કે મારે એક પ્રશ્ન છે, એ પ્રશ્નનો મારો જવાબ તારે લાવવો પડશે અને વળતા રીતે નીકળી મારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. એટલે કહ્યું સારું, શું પ્રશ્ન છે મારો? એટલે કે એમને કહ્યું કે ભાઈ હું તાંત્રિક તો છું બરાબર, પણ કે મને આત્મજ્ઞાન ક્યારે થશે? એટલે કે સારું, ચલો હું પૂછી લઉં કે એ વાત તમારે પૂછતે આવતા આગળ તમને જવાબ આપીશ. એમ કરીને તાંત્રિકે એના યંત્ર દ્વારા ઉડાડી અને નદી આગળ સુધી મોકલ્યા. ત્યાં ગયા એટલે નદી તો બહુ મોટી હતી, વેરો ઘણો હતો એટલે પાર કરી શકાય એમ નહોતો. એટલે મેં ત્યાં આગળ ઊભા રહ્યા અને તો થોડી વારમાં કાચબો આવ્યો. તો કાચબાએ જોયું અને પૂછ્યું ભાઈ શું છે? એટલે કે મારે પેલી સાઈડ ઉનકા મહર્ષિને મળવા માટે જવું છે, પણ અહીં આગળ પાણી બહુ છે, કેવી રીતે જવું? એટલે કે ભાઈ હું લઈ તો જાઉં તને, પણ મારો એક પ્રશ્ન છે, એ પ્રશ્નનો જો જવાબ તું લેતો આવે, કારણ કે આ તો બહુ આત્મજ્ઞાની પુરુષ છે, તો એક પ્રશ્ન મારો પૂછતા આવજો અને વળતા થઈને આવજો અને મારો જવાબ આપજો. કે સારું, વાંધો નહીં. એટલે એમને કહ્યું કે હું કાચબો તો છું પણ મોટો ખપ કાચબો ક્યારે થઈશ? એટલે કીધું સારું, તાર પૂછતો આવી. હવે એમને પીઠ ઉપર કાચબાએ બેહાડી દીધો અને પેલે પાર ઉતારી દીધો. તે આગળ મહર્ષિની મઢી આગળ ત્યાંથી દૂર દૂર દેખાતી હતી. ત્યાં બાપુને ખબર પડી ગઈ મહર્ષિને કે ભાઈ કોઈ જિજ્ઞાસુ સંત આવે છે, તો ત્યાં આગળ ગાજવીજ સાથે
હરીશભાઈના ત્યાં આગળ હંભાઈ કરીને લઈ ગયા. ત્યાં આગળ લઈ ગયા એટલે બહુ સેવા કરી અને બહુ સેવા કરી. અઠવાડિયે જેવું ત્યાં રોકાયા. પછી નીકળતી વખતે એમને યાદ આવ્યું કે મારા 3 પ્રશ્નોનો જવાબ પૂછવાના છે. એટલે ત્રણેયના પ્રશ્નો આપ્યા. એટલે બાપુએ એમને ત્રણે મહર્ષિએ એમને જવાબ આપ્યા. પહેલા જ કાચબાના ત્યાં આવ્યા. પછી પૂરું થયું, અઠવાડિયું રહ્યા એટલે પેલા રાતતા પાછા એમને વળમણા કર્યો અને નદી આગળ આવીને ઊભા રહે. એટલે કાચબાભાઈ પેલા રાહ જોઈને જ ઊભા હતા. એટલે કાચબાભાઈએ તો આગળ આવીને કીધું ભાઈ મારા પ્રશ્નનો જવાબ. એટલે એમને કહ્યું કે હા ભાઈ તારો જવાબ લાવ્યો છે. બાપુએ કીધું છે કેમ કે તારું જે આ ઉપરનું જે કડક જે પડ છે એ તું કાઢી નાખ એટલે તો મોટો ખપ કાઢજો કે થઈ જાય. એટલે તરત એમને કાઢી નાખ્યું. એટલે એમાંથી હોના મારો બધું નીકળ્યું. એટલે એમને કહ્યું સારું આ બધું હું શું કરું આ બધું? હા, એટલે એમને પાછું છે ને બસકું વારી પેલા હરીશભાઈ કે તું લઈ જા, મારે શું કરવું જવાનું? હે, અને પાછા પીઠ ઉપર બેહાડી અને પેલા પહાડી વિસ્તાર આગળ ત્યાં આગળ લાવી દીધા. તો આગળ લાવી એટલે યાંત્રિક તૈયાર જ હતો. કારણ કે દરેકના પ્રશ્નોને એમને જવાબની જરૂર હતી. ત્યાં તાંત્રિકને કહ્યું કે ભાઈ, તાંત્રિકે પૂછ્યું ભાઈ મારા પ્રશ્નનો જવાબ લાયા છો? કે લાયા છો. એટલે પછી એમને યંત્ર ધારવા તો લઈ ગયા એમના મઢી પર અને તેઓ આગળ એમને કહ્યું કે જે દિવસ તું આ તારી તાંત્રિક વિદ્યાને બીજાને અર્પણ કરીશ હે એ દિવસ તને આત્મજ્ઞાન થઈ જશે. એટલે મેં કીધું સારું અત્યારે આવા પહાડી વિસ્તારમાં ગોતવા કે ન જવું. હે, એટલે એ તાંત્રિક વિદ્યા હતી એ હરીશને આપી દીધી. એટલે એમને બહુ અને એ લઈ અને પછી આગળ એ તાંત્રિકની વિદ્યા આપી એટલે આત્મજ્ઞાન થઈ ગયું એમને. પછી ત્યાંથી આગળ પેલા ભાઈ પાટીદારના ત્યાં આવ્યા. તાંત્રિકના ત્યાંથી પછી પેલા પાટીદારના ત્યાં આવ્યા. કે પાટીદારને જવાબ તો આપવો પડશે. એટલે ત્યાં આગળ ગયા પાટીદારના ઘેર અને કહ્યું ભાઈ મારા પ્રશ્નનો જવાબ. એટલે પેલા તો ખુશાલ આખું ઘર થઈ ગયું. ઓહો, આપણી બેબીના એમ કે સમાચાર લઈને આવ્યા છે, બહુ સરસ વાત છે. એટલે પેલા એમને બધી વ્યવસ્થા કરી, સ્વાગત કર્યું. પછી બેસાડ્યા. પછી ભાઈ તમારો જવાબ શું છે? એટલે કે જો તમારી બેબીના જે દિવસ લગ્ન થશે ને એ દાડે તમારી બેબી બોલતી થઈ જશે. એટલે પાટીદારે વિચાર કર્યો કે સારું હવે અત્યારે ઓનાથી વિશેષ મુહૂર્તે શું વધવા જવું? હે, એટલે પછી ગુરુ એમને તરત જ એમને પછી નક્કી કર્યું કે ભાઈ હરીશભાઈના જોડે જ આ છોકરીના લગ્ન કરાવીએ. એટલે હરીશભાઈના લગ્ન પણ એમને એ બેબીને પણ અર્પણ કરી દીધી. અને એટલે એમના છે ને ત્યાંથી ગુરુની કૃપા આવી હોય. અને પછી વાર્તા ગાતે ઘણું બધું આલ્યું. આ હરીશભાઈ બધું લઈને ઘેર આવ્યા. હે, હવે વિચાર કરો કે ગુરુની કૃપા કેવી હોય છે. આ હરીશભાઈએ કોઈ માગ્યું નહોતું પણ કેટલું બધું મળી ગયું. એવી અપરંપાર ગુરુની લીલા હોય છે. બોલો આટલો બોલી મારી વાણી વિરામ આપું. બોલીએ સદગુરુ દેવ. સર્વે સંતો કી આજ કે આનંદ કી જય સદગુરુ દેવ. મહાપુરુષે લખ્યું છે કે સદગુરુ દાતાર મોક્ષ કા જાહેર જગ મેં જાણ, પણ શરણ ગયે સો નર ઉગર્યા પાયા પદ નિર્વાણ. આજના પવિત્ર દિવસે પરમ પૂજ્ય પરમ વંદનીય એવા સંત શિરોમણી સેવકદાસ બાપુના આંગણે આપણે બધાને એ ગુરુગાદીના પૂજન નિમિત્તે આપણે બધાને મળવાનું થયું છે. બાપ મહાપુરુષે કીધું કે એક ઘડી આદિ મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. પણ મહાપુરુષે પાસે એક અમારે થોડા રમૂજી સોમણીઓ ભગત હતા ને તે એક સાખી બોલતા હતા કે દેશ છોડી પરદેશ ગયો. ઓભળજો, દેશ છોડી પરદેશ ગયો, પરદેશથી લાયો વાણી. દેશ છોડી પરદેશ ગયો, પરદેશથી લાયો વાણી. વોટર કઈ મરી ગયો ખાટલા ને છે. આપણો બધાને આવું થયું છે. બસ જીવો ભગવાન હે, કારણ કે જેટલા શબ્દો વધ્યા, જેટલું જ્ઞાન વધ્યું, એટલો ધણી થોડો ગુજાઈ શકે. હે, મહાપુરુષે લખ્યું કે વાણી થી વણસી જાય, સુરતા સે ઠેરાય, પણ જો સુરતા સે આસન કરે તો અજન મહાદેવ દેખાય. બાપ મહાપુરુષે લખ્યું કે જાપ તપે તાપ તપે તોય સદા ઉદાસી, બાર પંથે બન્યો વૈરાગી તોય બ્રહ્મ તત્વ ના પહેચાને,
અર્થશાસ્ત્રો ઉપનિષદો ખંડન મંડન કર્યા. દાસ ભિખારામ યું કહે સદગુરુ વિના જૈસા કા તૈસા રહ્યા. જે પર પામ્યો સદગુરુ વચનથી તે પર લખ્યું ન જાય. લખ્યું એ નિર્વાણ નહીં, અનુભવ નિર્વાણ થાય. મમતા જેવું બંધન નથી, અજ્ઞાન જેવું નથી દુઃખ. આપ મતીલા સો મતીલા, નુગરા ઊંધી આરસી એ જુએ મુખ. પાસા ફેરવો આરસીના તો દસે સ્વયં સ્વરૂપ. ગઈ પર પાછી ફેર નહીં આવે, લઈ લ્યો લાવો આજ. ઘડી પરની સી ખાતરી અનુભવ્યો આત્મ બાણ. એ અનુમાન નહીં, નહીં ધ્યાતા નહીં ધ્યાન. જબ જાગેગા આત્મા તબ છૂटे ताना वाण. वंदे अरूपी रूप ने है हजरत की बात, पण पर्दा खोल दे जो भीतर का तो प्रगट है आपो. आप जो आपरो भीतर नो पर्दो खुली जाए. કાજી અનવર સાહેબ જેવા મહાપુરુષે કીધું કે પંથ ધર્મ અને જાતરા ત્રણ પોઈન્ટ સમજો તમે. પંથ ધર્મ અને જાતરા, પાઠ પૂજા ને પોથી. પંથ ધર્મ જાતરા પાઠ પૂજા ને પોથી. આ તો ઝઘડા સંસારમાં એમાં જન્મ મત ગુમાવો જી. કાયા નગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવે જી. અંતર ખોજે આપના તો સત્ય સ્વામી ને. સત્ય એ જ પરમેશ્વર, સાચું તું બોલ. અને તારામો પરમેશ્વર છે કે નહીં તું. આ તો બધું હું સવાય અત્યારે હે લડિયોના હોઠા નીબડા ખવાસ અને પાલો પડી પડી રવ પીવો છે. હે તમારા આ બાજુ છે થોડા હક નહીં હોય, પણ આ મારી ઈધર બાજુ અત્યારે શિયાળામાં શંકરમ મહારાજ પેલા લાકડાના છે થોડા મેં લાગી ગયા છે અતાળોથી ટાઢ મોએ પીવો. કારણ કે આ રસ પીવાયો છે તો પાલો પડી પડી ઠોકીએ છે બાપ. આમ હું જઉં કે એટલું મને એમ લાગે ખારો એ ઢીનો રસ્તો હાળો આમ એનર્જી આવે એટલે આપણે પીએ છીએ. પણ પેલા સોતાની દશા જોઈને એમ થાય છે બિચારાની મને હું દશા છે. હે એક વખત મોય નાખે છે ને 4 મેલ તો પાછું ભેગું લેબુ ભેળવે છે શંકરરામ મહારાજ. થોડું લેબુ ભેળવ અને એટલે કેમ કે થોડો સ્વાદ આવે ને પેલાના જલ્દી પાળ આવે. હે એક વખત ગાલે છે, બીજી વખત જવા દે છે, ત્રીજી વખત જવા દે છે, ચોથી વખત જવા દે છે અને વારંવાર જવા દે ની ના ભૂકા કાઢ નાખે છે કે તાણ 4 મેલ હશે. હે અને તોય છે લે 4 તો નથી મેલતા. સોતા નીકળી ગયા પછી ઈનો ઉપયોગ કરવા વાળા તો છે કા સોતો એ ફેલ જવો જોઈએ. આપડે તો લડના લડના ઉસન કે ભગવાન હાથમાં દેખાતું નહીં, ના દેખાય મારા બાના હોરી. હે આ તો મહાપુરુષે કીધું કે હંબેલાનું દાન કર, હંબેલું છોડી લાવ અને હોયનું દાન કર અને ઊંટ ઉપર બેહીને જોવો કે મારે કેટલા હજી રોમ છે ભાઈ. હે કોઈ દારો મેર પડાયો નહીં. હંબેલું છોડી લાવો અને હોયનું દાન કરો. તે દાન ના કહેવાય, ભક્તિ ના કહેવાય, ધર્મ ના કહેવાય. હે આપણો ભારત દેશ જો ધર્મશાસ્ત્રોની અંદર ધર્મો સંપ્રદાયો બધું ઘણું એ સભા, પણ આપણા ભારત દેશના ધર્મો પથ્થરમાં પરમાત્મા બતાવી શક્યા પણ આ માણસમાં પરમાત્મા નક્કી નથી કરી શક્યા સાહેબ. આ ધ્યાન રાખજો તમે બધાએ. હે અને એક બીજી વસ્તુ, 2 ખામીઓ છે ભારત દેશની અંદર. એક એ વસ્તુ કે માણસ મોટા ધર્મગુરુઓએ સંપ્રદાય વાળાએ મોટા વિદ્વાનોએ પંડિતોએ પથ્થરમાં પરમાત્મા પ્રાણ પૂડ્યા અને એની આહવાન વિસર્જન કરીને એનો પૂજા તો કર્યો. પણ આ ભારત દેશની અંદર જે માણસો છે આ માણસની અંદર પરમાત્મા જીવતો જાગતો બોલતો આમાં પરમાત્મા નક્કી નથી કરાવી શક્યા. બીજી વસ્તુ એ છે કે કીધે ભાઈ ભક્તિ કરવી હોય ને તો કી 10મો ભાગ બહાર કાઢવો પડે. શું કરવું પડે? 10મો ભાગ બહાર કાઢીએ ને તાણ આપણે પેલું પાપનું પાસું હોય એવું શું થાય, ધર્મનું પાસું હશે. અલ્યા ભાઈ એ ઓમ કરી કરીને તો લોકોનામાં રહાતાર વળી ગયું. કારણ કે જે બિલ્ડરો સારા સારા જે મોટા મોટા હાડા પૈસા વાળા છે ને એ કોઈ મજૂરી કરીને સુખી ના થાય. પણ કે આપણા આટલું માનો કે 50 કિલો હોનું કમાઈએ કદી મધી 1 કિલો ભગવાનના પાડા જઈને સરાઈ દેવું. હે એટલે આવું કર્યું છે બાપ. પણ જો આ ધર્મશાસ્ત્રોમાં આ મહાપુરુષે એવું કીધું હોત કે ભાઈ જેટલું કમાય ને એટલું નીતિથી કમાજે. આ નીતિથી કમાતો ખાલી આટલું ખવાર્યું હોત ને તો હું તો કીધું 50% ભગવાન તો ઓમ જ થઈ ગયો. હે પણ આપણો બાપ આ મહાપુરુષ જે કહી ગયા છે કરવું છે બહુ કાઠું છે. હે આ તો બધા કીસ ને સંતો બધા બૂમો પાડી પાડી કહી ગયા છે
અને આપણે બધા કહીએ છે કોક માતાજીના દેવોના ભગવાનના ભગત હોય ને એ પછી કોક દારો કોમ ના થાય ને તો ભગવાન ને માતાજીને કગર એ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે અને હું તારું વિષ્ટાએ ખાઈ દઉં પણ મારા ઉપર કોક કૃપા કર હે કારણ કે ખબર છે કે આ જે બેહારેલી માં છે ભગવાન છે એ કોઈ દારો વિષ્ટા કરાય એવો પણ આ જીવતો જાગતો ના હાલતી ચાલતી માતા છે ને એ તો કોક દારો વિષ્ટા કરે એટલું અનાગાડી નથી બોલતા હા અને એ કરું છે એ કાઠું છે અને જે મહાપુરુષોને સમજાઈ ગયું ને એ તો એ મહાપુરુષ એટલે હેઠતા થઈ ગયા કબીર સાહેબ એટલે કીધું કે વાતો મોતો કોઈ ના વાળા સાહેબ કબીર સમજાયા મોણક નાથના આથના મેવા કર્યા એને પાયા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપ એક અમારે પેલા એક નાથુ બાપજી થઈ ગયા હું નાઈની અંદર એનો થોડો એક પુરાવો કહી દઉં છેલ્લા કારણ કે આ તો એક જ શબ્દની વાત અમારા સુંદરદાસ બાપુએ કહી છે એટલે અનેક શબ્દો ના થવા જોઈએ પણ મહાપુરુષોનું જીવન થોડું આપણે જાણીએ ને તો કયો કાડા આવડે આપણે અંધશ્રદ્ધાઓની અંદર પડતા હોય અત્યારે માણસ અંધશ્રદ્ધાઓની અંદર ક્યારે પડે છે કે જ્યારે એને કોક દેહની બીમારી આવી પડે છે ને એટલે જ અંધશ્રદ્ધાઓની અંદર જાય છે બાકી જતો નથી કોક બીમારી આવે ને ઘરવાળા ને કુટુંબ વાળા હલારો કરે કે ભાઈ તમારો અમુક દીવો કરતા હતા એ બંધ થઈ ગયો છે એટલે એ નહીં કરો ને તો તમારા બધા હલારા રવાના એટલે ગમે જેટલો જન્મ આવતો હોય મંડળમાં જતા હોય એ રોજ સત્સંગમાં મેરાવડામાં હોય પણ પેલું શરીર આ સવા માટે પાછો પેલો દીવો કરવા માટે જોય પણ ભીખારામ બાપુ કહેતા કે ભાઈ અનાદિનો દીવો કયો છે કે જેમાં તેલ નથી પૂરવું પડતું ઘી નથી પૂરવું પડતું જેની દીવટ ના હોય અને જે અખંડ બળતો રહેશે કોઈ દારો ઓલવાનો એ દીવાની ઓળખાણ કરી લ્યો ને એ દીવો તમારામાં પ્રગટ કરી લ્યો તો કોઈ દારો પેલા જી કે તેલ કૂટી બારવું પડશે નહીં અને એ રોમજી બાપાને નાથુ બાપજી મુનઈવાળા રોમજી બાપો લક્ષ્મીપુરાની અંદર ગરોડામાં થઈ ગયા પટેલ સમાજની અંદર ઈઓને પાછળ અડીઠું તીઠું મય જીવડો પડી ગયેલો એટલે સમાચાર લેવા માટે નાથુ બાપજી તો ગયા કે એટલે પેલા રોમજી બાપુ કી કે હારું નાથા બહુ દુખાય છે હારું તકલીફ બહુ વધી ગઈ છે કારણ કે મય જીવડો પડી ગયેલો ને જીવડો કોતરી ગયો એટલે બાપજી પાસે આત્મદશાવાળા એટલા ભરપૂર હતા ને સાહેબ ઈઓનો ઇતિહાસ એવો બોલે છે કઈ યોના મોય જીવડો પડી ગયેલો ભૂર પડે કે તે બાલજી વેણી વેણી પાછો મોય નાખતા હતા કલે તમે બીજા જાઓ પાછું બીજા કોણ ખાવાનું હાલે લ્યો હજી બાકી હોય તો ખાઈ લ્યો ઓમ કરી કરીને જીવડો વેણી વેણી હે તો એ નાથો બાપજી જ્યારે રોમા બાપજીની ખબર કરવા જ્યાં રોમા બાપજી થોડી અંતર ના મળ્યા એટલે થોડી વેદનાની વાત કરી ગ એટલે પેલા રોમા બાપજી ને નાથો બાપજી કીશે કે બાપજી આ તો થયું હોય એ બધું વેઠવું પડે કી એટલે પછી નાથોબા રોમો બાપજી તો કોઈ બોલ્યા નહીં આત્મદર્શી પુરુષ હતા પણ થોડા સમય પછી એ જ રોમજી બાપાને દવા માટે એક ભાઈ મળ્યો તે એને જે હરીઠું પાછળ થયું ને એમાં એસિડ રેડી દીધું હવે એસિડ રેડી એટલે સાહેબ એસિડ કોઈ દારો દુઃખ મટાડે નહીં પણ દુઃખ વધારે તે એના દુઃખમાં વધારો થયો એટલે ફરીને આ નાથુ બાપજી તો જેલા અને અહીં અને જોણ્યું કે ગારો કોક વૈદ આવ્યો તો તેને એસિડ રેડિયો ના બાપજીની તકલીફ તાણની વધી ગઈ એટલે નાથુ બાપજી છે ને આમ થોડા જૂનોની સ્વભાવના હતા કિસ્સા મારે છે કે મુનાઈથી તે ગરોડા જવું હોય ને તો 70 કિલોમીટર થાય ને એ વખત હેડીને જતા કો તો ગાલ્લો લઈને જોય તો એટલા જનોની હતા ને અને 4 સુર હોમાં મળ્યા હતા ને અને 4 સુરો એ ઘેરી ગાલ્યા હતા તો એ બાપજી એ બધોનું સાકરી કરીને પસાડીને વારેમાં ફેંકી દીધા હતા અને પછી વારેમાં ફેંક્યા સોર થાકી ગયા કે પાછા બધાને બહાર કાઢ્યા અને પાછા પેલા કોટા બોટા હતા ને ખેંચ લીધા કે ભાઈ કોઈ તકલીફ તો નહીં થઈ કે આવા હમાસારે લેતા હતા એ નાથુ બાપજી પાછા તો જ્યાં ને રોમા બાપજી પા અને રોમા બાપજીના હમાસર જોડે કે બાપજીના ઉકોક કરી ગયો છે મેં એસિડ રેડી ગયો છે એ વખત પેલા બાપજી નાથો બાપજી બગડ્યા કે ભાઈ આ કોને એસિડ રેડ્યું છે સાલાન પકડી લાવો એના ભૂગા કાઢી નાખે એ વખત પેલા રોમો બાપજી બોલ્યા કે ના થા તમે તે દાડ કહેતા હતા કે આ ખમ્મું પડે તો આજે હું તમને એમ કહીશું કે તાણા હે આપણા ખમ્મું પડે હે આ આપણા ભાગનો હતા ને રેડી ગયો છે બાકી કોઈ દારો રેડ નહીં એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આ તો બધા વડીલ બંધુઓ છે અને મારે તો બચ્ચાને મારે બોલવા વધારે જોઈએ છે ઓમે મને પેલા બધા બકોડીઓ કહેતા ને હાલે બકવાસ જ કરું છું બાપ પણ ઠીક છે સદગુરુ ભીખારામ બાપુની કરુણા થકી કઈક વાણીમાં આગાપાછી થઈ ગયું હોય સમૃદ્ધ મહાપુરુષોની આ સભા છે અને આજની ઘડીએ મને જે 2-5 મિનિટ
સત્સંગનો લાભ મળે એ બધા આપ સૌનો ઋણી છું. આટલું કઈ મારી વાણી વિરામ કરીશ. બોલો સદગુરુ દેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે બધા સંતોની વાણીનો લાભ મળ્યો. શિવક્રમ બાપુ બાકી છે, એટલે બાળકો થયા છે, એટલે આપણે હવા બારે લાડવા હોય કે જે હોય ઠેકોણો કરીએ. એટલે શિવક્રમ બાપુજીને આપણે થોડો સમય આપીએ. પણ બહુ સુંદર વાત કરી. ભીખારામ બાપુનું જે અદ્વૈત પરાકાષ્ઠાનું જે જ્ઞાન છે, હવે થોડી હું વાત કરું કે જેમના સાહિત્યો અભેદ ભક્તિ પણ વ્યવહાર ભેદમાં થાય છે, અભેદમાં થતો નથી. નિતત્વી ઉપદેશ તો એ ઉપદેશ તો કહેવામાં આવતો નથી. અલગના આધારે તો એ આધારે આપણે ચાલતા મનના આધારે ચાલીએ એટલે ક્યાં ખોમી એટલે આ થયું છે લોચો પડી ગયો. ભીખારામ બાપુએ લખ્યું કે સદગુરુના ઈશારે સજાગ થાવું ભાઈલા, પ્રભુ રે સ્વરૂપમાં થાવું મસ્ત. એટલે એ સ્વરૂપમાં મસ્ત થતા આપણને મને નહીં આવ્યું, હજી આપણને આવડ્યું નથી. આપણે બાઈને જગત જે કરી રહ્યું છે એ રિયલ કૂટ કરીએ છીએ. અવળું કૂટવાનું છે તાર સુધી. એમાં તમારી સ્થિતિ થઈ નથી, એમાં તમને ભક્તિમાં રુચિ થઈ નથી, એમાં તમને ભક્તિમાં અભાવ આવ્યો છે, મોડ પણ આવ્યું છે. નકર તમે મરી જાઓ, છેલ્લે રૂવાટો તૂટી જાય તો સુધી સાહેબ ઓમાની રોમે રોમે પ્રકાશ થાય. ભીખારામ બાપુએ શું કીધું છે? શાનમાં તો શાન એક પારગન સદગુરુની પલકમાં અલગ ઓળખાય અને રોમે રોમે પ્રકાશ થાય. કોઈ જાય તો એ સાહેબ સદગુરુના સ્વરૂપથી વંચિત થાય નહીં. પણ તો એક ગોમ હતું ને, એ ગોમની અંદર એક ભાઈને એકની એક ગુણ દીકરી હતી અને એને એકલો એક ભોણિયો હતો. એ આ બિચારી દારી મજૂરી કરી અને આ છોકરાને હાચવતી અને એના ઘરવાળાએ મરી ગયા હતા. ત્યાં ભોણિયો અચંતાનો ભાડે ઘરે નતું. આ ગુણ ભાડે ઘર લઈ નથી હોમાં એને હારીમાં તે આ પછી એક ભાઈ હતા કે ભાઈ મારે જૂનું ઘર છે તું ભાડું તો આલી એવી નહીં તે બદલી નાખ, મારે તો બીજા ભાડુઆત આવ્યા છે, પૈસા વધારે આવી છે. આ ગુણને બિચારીને પેલા છોકરાને લઈ અને બીજા કાઢી. તે વળી બીજા કોક અમારા નાથજી બાપુ જેવા હતા, જૂની ઓઈડી હતી કે ભાઈ તાને આ મારી ઓઈડી છે ત્યારે મારે તારે ભાડું કોઈ લેવું નહીં હોય ને એને કાઢી મેળ્યું હોય તો તે એને ગયા તે આ ત્યાં આપ્યું. અને પછી પેલા ભાઈને મકાન સારું હતું એ બાળકોને આપ્યું, પેલા પવૈયોને આપ્યું 15-20 ત્યાં ગોમમાં હતા ત્યાં અમારો એટલે ફરતા માગી હોય અને પછી આવ કોને એટલે આ ભાડું તો તાલીઓ પાડી લાવે કે વધારે આપું જ કર એટલે પછી અરે રોકવાનું. અને તાકડ પેલી રૂમને સાફ સુથરી કરી અને આ ઘર બદલ્યું. એક દાડો પેલી બેન સાફ સુથરી પેલી ઓઈડી કરતી હતી અને સાફ સુથરી કરતી હતી, પણ બાળક રમતો હતો અને ત્યાંથી એક દરમણી સાપ નીકળ્યો, જૂનું ઓઈડું હતું તે. આ બાળકનો દંશ થયો અને આ બાળકને દંશ થયો એટલે બાળક મરી ગયું અને એકદમ આપ તૂટી પડી. એના પિયોર મોન બધો તમે જુઓ તો જબરજસ્ત. આ ત્યાંથી બધા સગાઓ વાલો આમ છાતીઓ કૂટતો, બાળ તોડતો આ એકનો એક દીકરીનો ભોણિયો ઘેર જમાઈ નહીં અને મરી ગયો. એટલે બધો આ પેલું લોકાચાર આવ્યો ને કૂટતો એટલે કૂટતો આવ્યો. પણ તાકડા આ બેને ઘર મહેલામાં ઘર બદલેલું પેલી ઓઈડી, પણ કૂટતો પેલું પેલા ઘરની ઓનની છે ને ત્યાં કૂટતા આ ઘેર આવી ગયો. પેલા પવૈયા હતા ને ઘેર એટલે પવૈયા કી માળાવું છે આવું છે ને એટલે બધું પેલા ઉભા થઈ ગયા કે આપણે હડો હોમાં એ રવા ઘૂમતા તોણીને હોમાં જોસ્તી કૂટવા માંડ્યા. અને પછી તો એવી રમઝટ જોણવી તે નવ જોણ બઈયો હોમ હોમી તમે જુઓ તો સગોના વાલોના તમે જોવો તો એવું કૂટ્યું તો જબર કૂટ્યું. આ સાથીઓ લાલ ઘૂમ કરી નાખી અને પછી આ તો બધા બેઠા એટલે આડાવડી બીજી બે નક્કી મારી સારું છોડી છો જઈ અને ભળ્યો ગુણ આ તો બીજા તો કોઈ પવૈયા છે સારું તો થોડું મારું કંઈ જોયું હતું. પણ કે તમારે બૂન છો જો છકડી બૂન એ કે અને તો ઘર પણ તે બાજુ લીધું છે. આ તો ક્યાં મેં તો માતાજીના ભગત છીએ કે હોય કે આ તો કે તમારે અવળું કૂટવાનું કી એટલે બિચારો પછી પાછો કૂટતો આ તો સોરીના ઈ જો ઈ પાછું ફૂટ્યું. ઘેર જો કોની સાથીઓ લાલ ગુમ થઈ જાય ઘરનો તો બીપીઓ ઘટી જાય કોઈ થયું બધું તે પેલો ડોસ્યો ને પછી કી તે તઈ ભાઈઓ મોદી પડી કે ભા ભોણ્યો તો જતો રહ્યો એનું આવી દીધું જતો રહ્યો. પણ તમારા જરા કૂટવામાં જરા ભોન રાખવું હતું કે બા કૂટવામાં ભોન તો રાખ્યું હતું પણ અવળું કૂટવાનું છે. એમ આ બધું અત્યારે સુધી અવળું જ કૂટવાનું છે કહેવાના છે.
એટલે મારે વધારે કહેવું નથી. બોલો સદગુરુ દેવ કી જય. શિવક્રમ બાવજી આપણને બે શબ્દો કી અને પછી આપણે મહાપ્રસાદ તરફ જઈએ. સદગુરુ દેવનો જય. આજરોજ માધામુ સ્વામી, બધા મહંતો, સંતો ખરેખર એક આ દાસણા જાતનું આમંત્રણનું ભવન આપી પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સત્સંગ થઈ ગયું, અમુક સત્સંગ કરીએ છીએ નહીં, પણ આ જે કૃપા હોય અને જે થઈ રહ્યું છે, આ જે મંડપ કયો, જે મહંતો કયો, સંતો કયો, એ ખરેખર મારાથી કોઈ બનાવ્યું છે. આ સદગુરુની કૃપા છે. આ જે થઈ રહ્યું છે, જે બધું થવાનું છે, પણ સદગુરુની કૃપા. આપણાથી કોઈ થતું, આપણે નિમિત્ત છીએ. ઘણા કે હું કરું, આપણું કરી કોઈ થવાનું નથી. મોટા મોટા ચમરબંધી પુરુષો જતા રહ્યા, પણ એ એક આપણે કોઈ કર્યું નહીં, પછી આપણે નથી કરી વાત છે. આ એક નિમિત્ત છે બાળક. એક સમયના માટે ભગવાન કૃષ્ણનો કંડવ ભેગા થઈને બેઠા. ધર્મરાજાને કૃષ્ણ પરમાત્માએ કીધું, પોસ ભાઈઓને પહામ બે કે અમે તમારા હોય રહ્યા જેવું નહીં કી કિશન કે અમે તમારા હિમાલય હાથ ગાડી નાખ. એ સમય માટે બેન કે હિમાલય હાથ ગાળવું તો પેલાથી મકાન કુરુક્ષેત્ર લડાયા. આ કિલ્લો બાગ આખો ઉજર થઈ ગયો અને કઈ ઘણી વિધાઓ બની થઈ અને ઘણો નેહાકા લીધા. રાસુ અગ્નિ કરાયો અને હું શેઠિયું બધું પણ રાજકારણ સમયે કે તમે જો કે બે લોકો એવું કે હું પાછા જોવા કીધું એટલે ધર્મરાજા કીધું એ બેન ભગવાનના આગળ આપણે કશું બોલાય એ જે કીને એમનું વસન માથા સરાવવાનું હોય આપણે. એટલે તમે કૃષ્ણ પરમાત્માએ કીધું કે સર તમે હિમાલય હાથ ગાળવા જતા રહો. એટલે પોસ પાંડવો તત કાલની વાત જોઈ. જેમ રામચંદ્ર તત વસન માથા સરાયું માતા કઈ કીધું અને તત વનમાં નીકળ્યા. આયા પાંડવો વનમાં પછી હિમાલય હાથ ગાળવા નીકળ્યા. હિમાલય હાથ ગાળવા નીકળ્યા ને એ સમયના માટે એવું કહેવાય છે કે પાંડવે અગ્નિ કર્યું, પાંડવે પુનદાન કર્યું. હું કોને કર્યું અને જે કોઈ કરી શકે નહીં. અમે જે પાંડવનું અતિ ખૂબ પૂનના કારણે પછી પાંડવ રસ્તામાં જતા હોય છે અને એવો કોઈ તેજસ્વી પુરુષ પાંડવોના પાછળ જાય. એટલા પાંડવો જઈને પાછા આગળ જઈને પૂછે કે ભાઈ આપણે તો બોસ પાંડવ દ્રૌપદી હિમાલય હાડ ગાળવા છે, પણ આપણા પાસે પેલો ફૂલ શું કરવા આવે. એ સમયના પાછો ભરે પાછું ભાઈ પૂછું કે તમે કોણ છો, એકી અને તમે શું આપ્યા છો, એકી તમે પોત પાંડવો છો, ધર્મરાજા તમારું કરેલું પુણ્ય શું કે પુણ્ય તમે જો હિમાલય જતા હો તો મારા પુણ્યથી અષ્ટાપુર મારા ભાઈ નહીં, હું તમારા હાથી ને આપું છું. ધર્મરાજા કીધું એ પુણ્ય તમે કે મારા હાથી, હું આ જીવનમાં પૂંજ કરી જ નથી. હું પૂંજ કોઈ કર્યું અને મારા ત્યાં પૂંજની કોઈ જરૂર છે નહીં. આપણે તો કોઈને કદાચ ₹5 કે કેમ લખી નહીં દો. જો તમારા કોઈ પામવું હોય તો કરેલું હોય એમાં કોઈ આપણું કરતા શું તો એ કરમ એ સમ મહાભજનનું ભ્રમ બાપ કરતા પણ છૂટી જવું જોઈએ. અને હવે તમે કહો છો હું કરશું, હું કે હવાલો પુરુષ કોણ, હું કેતા હરી વેગળો અને હું કહે તો મન છે. મન સિવાય બીજું કોઈ કરી શકો. અને જે પરમાત્મા જે સત્પુરુષ છે એ જીવનમાં કદી સંકલ્પે કરતો અને સંકલ્પ કોણ કરો છો? સંકલ્પ વિકલ્પ તો મન જ કરો બાપુ, બીજું કોઈ કરી શકો નહીં. એટલા પેલો પોતે પૂન કરેલું પૂન પાંડવોનું તો કે તાનું મારા તાનું તમારા હાથે હવાય નહીં. એ પુરુષ પાછો વળ્યો
પાછો વળે તને બીજો એક ખુરશી ના પાછળ આવે એક પછી જે પૂંજ પાછળ છે તો પાછળ બીજો ખુરશી કરી ના પાછળ પાપ આવતું જો કરેલું પૂંજ અને આશા કરો તો પૂંજ પરવાડ હે અને પછી તરી બેસે પાપ પૂંજ ને પરવાડ ને પછી શું આવો પાપ જ આવો બીજું કોઈ આવો પેલો પાપને કીધું કે તમે શેમ પાછા વળ્યા એ તો પેલા તો એમ કીધું કે ભાઈ તમારી મારા જરૂર નહીં એક મારા હારું પછી પાપ કે મારા હારું તમારી પૂંજી છે જરૂર નહીં તો પાપને તો હું ગરજો છું ત્યો પાપી ના પેલું પાછું વળી ગયું પાપ જ થઈ શક્યું નહીં બાપ એટલે એમ કીધું કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન तुलसी दया ना सुरे जब लग गट में प्रयाण एक बाप આપણા દયાની જરૂર છે અને જેને દયા હોય ધર્મ હોય તો પરમાત્મા હોય ન હોય એના સિવાય બીજા સિવાય પરમાત્મા હોય અને આપણે આ તો બધું ઘણું સંસાર થઈ ગયો ઊંચી વાતો થઈ ગઈ પણ પરમાત્મા સિવાય જેનો અનુભવ થઈ ગયો પોતાના સ્વરૂપને જાણ્યું એના પરમાત્મા સિવાય બીજું કોઈ દેખાય માયા મૂળે નથી માયા મૂળે ત્રણ લોકમાં મૂળે માયા નહીં કે ત્રણ લોક નહીં એક પુરુષ પરમાત્મા સત્પુરુષ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં પણ બાપ આપણે ઘાસ છે માયાને માયાને આપણને નક્કી થઈ ગયા અમુક શું પણ માયા જેવું કોઈ છે તો તે હથી આયા તા તમે આ બધું લઈને આયા તા આપે તો હથી કોઈ લઈને આયા નહીં તો આ જેટલું માયા છે ને આટલું બધું ઠાવર જંગલમાં આટલું બધું ઘાટું છું એ બધા તો હોય જ હતા તો હજી આપણે લાયા નહીં તો કોઈ લઈને જાય ખરા કોઈ લઈ જાય નહીં તો લાયા નહીં તો તમને સહ હું આ આટલો બધો ગાધો વાળો હેણો છે બાપ કશું લાયા નહીં પણ એક આ જે સાહેબી છો અને જેનો ગાધો વાળો છું જેનું જતન થાય છે જેનું રતન થાય છે એ બાપ સત્પુરુષનું થાય છે એના સિવાય બીજા કોઈ થતું નથી એટલે આજે કહેવાય તો ઘણું છો બેઠાવું નહીં પણ બાપ મને ખબર પડે છે કે તમે વહેલા વહેલા ઉઠ્યા રાતે સંતો મહંતો બીજા સંત મેળામાં જ્યાં ઉજાગર આનંદ અને વહેલા ઉઠ્યા હો પાડે હોય આયા છો એટલે આ મારે ઉપરવાસ ને તો બોલે કોઈ બેઠાયું છે નહીં પણ બાપ સમય થયો છે ભોજનનું અને પેટમાં બરાબર ભૂખ લાગે ને એટલે સત્સંગ ઘર ઉતર આ શાને ઠૂઠું કે એટલે આમાં આપણા જો આપણે આ જગ્યાએ પ્રસાદ લેવાનું બધું અને પ્રસાદ લીધા વગર કોઈને જવાનું બધું કાઉન્ટર ગોઠવાઈ ગયો છું એટલે પહેલો બે જણા પ્રસાદ લેવાનું છે અને થોડા આપણે આ જગ્યાએથી મહાન પુરુષોનું વંદન કરો એટલામાં બધા અમુક ગાડલાની બે હતા આપણે બાદ કરી દો અને ભાઈ બધો પ્રસાદ તૈયાર કરી દો કાઉન્ટર ગોઠવી દો અને ફટાફટ અને પ્રસાદ લેવા માટે બધા બે જણ પહેલો દહન અને પછી બધા ભાઈઓનો અને થોડી ધીરજ રાખજો કેમ કે જગ્યા ઓકલી છો અને મહંતોને કીધું કે પેલા 32 દોસ્તો જેમ જીભ પ્રસિંહ ઉપર છે આ જે હનીગુમ પ્રીસો હાથ તાર બે એવું છો પણ તમે રોબી લાલ તો કરી દો પણ એ હું તો સારો છો અમે વન બેસી ચિંતા કરશો નહીં આપણે હરખે બેસજો અમે વન બેસી આપણા પહેલામાં આપણે બધા રાગે અને ઉભા થવા પહેલા બે બાપુ બધાનું વંદન કરી અને પ્રસાદ તો બધા પુરુષો આવજો અને પછી